नमो वीतरागाय। नमो वित्रागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्रयाणम। नमो लोये सव्व साहुणम। नमो लोए तव साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुखारो। सव पावपणासनो। सौव पावपणसनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सौवेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચાન ભાવેશ, થેન્ક યુ. हाँ जी। હવે આપણે ભરતભાઈ, તમે हाँ जी। મંગલાચરણ બોલાવશો ને પછી પદ લેજો સોલોમાં. ઓકે વિનેશજી, ઠીક છે? ओके। हाँ हाँ, नो प्रॉब्लम। એક જ મિનિટ સાહેબ. હા બોલાવો સાહેબ. जय सच्चिदानंद। जय सच्चिदानंद। निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याण का यज्ञ में मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी दो। व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચાન ભરતભાઈ, તમારો પદ जी। અહીં છે. हाँ जी, हाँ जी। जय सच्चिदानंद। फर्जियात कर्म ना फल भोगववा तेમાંથી રાગ દ્વેષ ઉપજતા નવા। ફરજિયાત કર્મના ફળ ભોગવવા જ્યાં સુધી છે દેહરૂપ કાર્ય ફરજિયાત તેમાં રાગે દ્વેષે બીજા ભવના હિસાબ।
કાર્યની કિંમત નથી કશાયો જોવા. કાર્યની કિંમત નથી કશાયો જોવા. આપણા જ સ્પંદનોથી પડઘાવ નવા. ફરજિયાત કર્મના ફળ ભોગવવા. અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ થવાના. અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ થવાના. આત્મજ્ઞાનની ઇફેક્ટોને ના સ્વીકારતા. ગાળ્યા તો ફૂલ ચડે દ્રશ્યોની રખવા. ગાળ્યા તો ફૂલ ચડે દ્રશ્યોની રખવા. આત્મા બેઠો છે અંદર બંધનથી છૂટવા. ફરજિયાત કર્મના ફળ ભોગવવા. શુદ્ધ ઉપયોગે કર્મો ખપી જવાના. શુદ્ધ ઉપયોગે કર્મો ખપી જવાના. નિર્જરા છે જ્ઞાની પાસે બેસી જવામાં. આત્માને અડતા નથી પરમાણુ પ્રાયા. આત્માને અડતા નથી પરમાણુ પ્રાયા. મનખાને સિદ્ધ મંદિર મળ્યું વીતરાગ થાવા. મનખાને સિદ્ધ મંદિર મળ્યું વીતરાગ થાવા. ફરજિયાત કર્મના ફળ ભોગવવા. તેમાંથી રાગ દ્વેષ ઉપજતા નવા. આપણા જ સ્પંદનોથી પડઘાવ નવા. આત્મા બેઠો છે અંદર બંધનથી છૂટવા. મનખાને સિદ્ધ મંદિર મળ્યું વીતરાગ થાવા. વીતરાગ થાવા. વીતરાગ થાવા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ જી જી પ્રકાશો. જી જી. આ જે જન્મથી લઈને મોત સુધી, એટલે જન્મથી લઈને મૃત્યુ સુધીનો જે વચ્ચેનો ગાળો જે છે એ બધું ફરજિયાતના ભાગમાં આવે. આપણી મરજી હોય કે ન હોય કે જે કર્મનો ઉદય આવે છે એ ભોગવવા પડે, એનો કોઈ ઈલાજ છે નહીં. પણ આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એની નિર્જરા થઈ જાય છે. અજ્ઞાન દશામાં ત્યારે નવા રાગ દ્વેષ ઉપજી જતા હતા, કારણ કે અજ્ઞાન હતું, હું કોણ છું એનું ભાન હતું નહીં. તેથી દોષિત બીજા બધા દેખાતા હતા અને એમ ચાર્જિંગ થયા રાખે અને નવું જન્મ મૃત્યુ ચાલુ રહેતું હતું. દાદા ભગવાને આ બધું આપણું બંધ કરી દીધું. જ્યાં સુધી છે દેહરૂપ કાર્ય ફરજિયાત, એટલે આ જ્યાં સુધી આ દેહની અંદર છે આત્મા, ત્યાં સુધી જે બી કાર્ય આવે પોતાના હિસાબે એ ફરજિયાત છે, એમાંથી છટકી શકાય નહીં. હિસાબ ચૂકવવો અને ચૂકવવો જ પડે. એમાં રાગ એ દ્વેષે બીજા ભાવના હિસાબ, પણ તેમાં રાગ દ્વેષ કરવાથી, સંભાવ ન રહેવાથી નવું ચાર્જિંગ થઈ જાય છે, નવો ભાવ બંધાઈ જાય છે, નવો હિસાબ થઈ જાય છે. કાર્યની કિંમત નથી કશાયો જોવા, એટલે કોઈ પણ કાર્ય કરો ત્યારે એમાં ધ્યાન રાખવું કે રાગ અને દ્વેષ ન થાય, તો ચાર્જિંગ થશે નહીં. દાદાની કૃપાથી આપણું થતું નથી. આપણા જ સ્પંદનોથી પડઘાવ નવા. અંદર જેવો ભાવ કરીએ એ ભાવ બારે જાય કુદરતની અંદર, અને પછી પડઘા સ્વરૂપે જેવું આપ્યું હતું એ સ્વરૂપે પાછું આવે. જ્યારે પાછું આવે છે હવે ત્યારે અત્યારે જોઈ લેવું કે પૂર્વે આપણે કેવું આપેલું. અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ થવાના. જ્યાં સુધી હું કોણ છું અને આ કરે છે કોણ એ ભાન નથી થતું, ત્યાં સુધી કર્મ થવાના થવાના થવાના. અને જે કર્મ થાય એનું ફળ ભોગવવું જ પડે. કોઈ પણ હોય એને ભોગવવું જ પડે. અને આત્મજ્ઞાની શું કહે છે, અત્યારના જે થઈ રહ્યું છે એ ઇફેક્ટ છે. ઇફેક્ટ બદલી ન શકાય, કોઝ બદલી શકાય. માટે હવે કોઝ એવું કરવું કે કોઈ ઇફેક્ટ આવે નહીં. ગાળ યા તો ફૂલ ચડે દ્રશ્યો નિરખવા. દાદ જ્ઞાની પુરુષ માટે કોઈ એમને પથ્થર મારે કે ફૂલ ચડાવે, બંને એક સરખું છે. આપણા માટે એક સરખું છે નહીં. પણ આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી હવે આપણે ખાલી દ્રશ્યોના
દ્રષ્ટા થયા. આત્મા બેઠો છે અંદર બંધનથી છૂટવા. આની અંદર જે આત્મા બેઠો છે એ આ મન વચન કાયાના બંધનમાંથી છૂટવા માટે બેઠો છે. શુદ્ધ ઉપયોગી કર્મો ખપી જવાના. આત્મા ઉપર જે કર્મોનું આવરણ છે એ ઉપયોગ શુદ્ધ ઉપયોગથી કર્મો ખપી જાય તો પછી આપણે શુદ્ધ સ્વરૂપમાં આવી જઈએ, એટલે કે આપણે મહાવિદ્ય ક્ષેત્રે જઈ અને મોક્ષે જતા રહીએ. નિર્જરા છે જ્ઞાની પાસે બેસી જવામાં. સંસારની અંદર કેવળ સંસાર વધે એનું જ્ઞાન મળે, પણ જ્ઞાની પાસે આ સંસાર કેવી રીતના આત્મી જાય એનું જ્ઞાન આપણને મળે છે. આત્માને અડતા નથી પરમાણુ પરાયા, એટલે આત્માને કશું અડકતું નથી. આ પરમાણુ પરાયા છે, આત્માના નથી. આ મન વચન કાયાના છે, એટલે બાવાના છે, વચ્ચેના ભાગના છે. આત્માને કશું અડતું નથી. એનું નિર્જરા થઈ ગઈ. જેમ સૂરજ ઉપર વાદળ આવી ગયું હોય તો સૂર્ય દેખાય નહીં, પણ સૂરજ ત્યાં છે. જેવું વાદળું હટી ગયું એટલે આપણને સૂર્ય દેખાવા માંડે. મનખાને સિદ્ધ મંદિર મળ્યું વિતરાગ થવા. આ મનુષ્યનો જે એક જ જન્મ એવો છે કે જેની અંદરથી વિતરાગ થઈ શકાય, અન્ય 4 ગતિમાંથી વિતરાગ થઈ શકાય એવું છે નહીં. એટલે કે અહીંયા સિદ્ધ થઈ શકે, એટલે આ શરીરને સિદ્ધ મંદિર, મનુષ્યના જીવનને સિદ્ધ મંદિર કહ્યું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી, તમારે કઈ કેવું તો કે, કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. જય સચ્ચિદાનંદ. અહીંયા શું છે કે ભાઈ આત્મા અંદર બેઠેલો છે, એ તો મુક્ત જ છે. હવે જી. છૂટવું છે કોને? તો કે હવે ક્લેમ આ ફાઇલ નંબર 1 નો છે. ભાઈ તમે શુદ્ધ થઈ ગયા, હવે અમને શુદ્ધ કરો. જી જી. પરમાણુ એટલે વચ્ચેના પરમાણુ વાળો જે ભાવાવાળો ભાગ છે. એટલે ત્યાં પેલું કેવું ને, શુદ્ધ ઉપયોગે કર્મો ખપી જવાના. જી જી જી. કે ત્યાં દવા બતાવી દીધી દાદાએ. કે હવે મિનેસ થઈ નથી જવાનું પાછું. રાઈટ. કે મિનેસના જે સંજોગો હતા કે આના આપણે જૂનાના જાણનારા, મને તો એવું નહીં. જી જી. એટલે ત્યાં પેલું મને તો એવું થાય તો પેલું બંધન થાય. બંધ. બરોબર. આ મિનેસ થાય જેવું થયું એટલે પેલું મિનેસ એ બંધનથી છૂટતો જાય પાછો. કરેક્ટ. રાઈટ રાઈટ. એટલે નિર્જરા છે જ્ઞાની પાસે બેસી જવામાં. કરેક્ટ કરેક્ટ. જ્ઞાની પાસે બેસી જવા એટલે કે હાથ પગ મારીને બેસી જવાની વાત નથી. બહાર જે બધી વ્યવહારમાં ડખોડખલ કરતા હતા એ ડખોડખલ ની પગ વાળીને બેસી જવા, પલાઠી વાળીને. કરેક્ટ કરેક્ટ. ત્યાં મારે કોઈ જાતનો ડખોડખલ કરવો નથી. જે સંજોગ આવે એનો મારો ઉકેલ લાવવો છે. બરોબર. એક્ઝેક્ટ. લાવવો એ ઉકેલ, જેને ઉકેલ લાવવો છે તો કે આને પછી પરમાણુ અડે નહીં કે. રાઈટ. પેલા તો આ ખબર જ, આ મન વચન કાયા બંધન છે એનું જ ભાન નહોતું અજ્ઞાન અવસ્થામાં. એટલે બંધાયેલા જે જ ખબર નથી. મનોવચન કાયા બંધન છે એવું નહીં, બંધાયેલા જેવી જ ખબર નથી. કરેક્ટ. તો આપણને એવું લાગે, દાદા કહેતા કામ કરી લો, કામ કરી લો. તમને એવું થાય કે અમે તો દાદાની જોડે જ પડી રહીએ છીએ 24 કલાક. તો હવે તો કામ નીકળી ગયું ને. પણ ત્યાં સમજાવી કામ નીકળે ક્યારે? તો કે જોડે બેસવાથી કામ નથી નીકળતું. ત્યાં આજ્ઞામાં રહીએ, ઉપયોગમાં રહીએ તો કામ નીકળે. અથવા તો ફાઇલ નંબર 1 જોડે અંતસ્કરણ જોડે વાતચીતનો જેટલો પ્રયોગ થતો જાય એટલે એના પેલા અગ્ર પકડ ઢીલા થતા જાય તો છૂટાય જાય. બરોબર. એટલે કેવું કે અંતસ્કરણ જોડે વાતચીત કેમ? તો કે ત્યાં આગળ અંતસ્કરણ જોડે વાતચીત એટલે મિનસને પોતાની અંદર થાય કે ના આ બધી પકડો રાખવા જેવી નથી. એટલે અંતસ્કરણ એનો સ્વીકાર થાય કે ના હવે ફસાવું નથી મારે. તો કે છૂટવાનો રસ્તો શું? તો કે આ જે ગાંઠ બાંધી દે ખોલી નાખે, ઉકેલી નાખે. એટલે કે મનખાને સિદ્ધ મંદિર મળ્યું. મંદિર. તો કે દાદા ભગવાન મળ્યા આપણને. તો પછી જો વિતરાગ ના થઈએ આપણે જેવું મૂર્ખ કોઈ નહીં. હા, તો ભાઈ ક્યારે ઉકેલ આવે? એટલે કહ્યું કે ફરજિયાત કર્મોના ફળ ભોગવવાના. જે લખાઈ ગયું, ચિતરાઈ ગયું, જેનું પ્રતિક્રમણ નથી થયું, નથી ભૂષાણું, એટલે પેલા જે નથી થયું એનું જ અત્યારના બધું ફળ આવી રહ્યું છે ને. એટલે અત્યારે એનો સ્વીકાર કરો, એ સ્વીકાર કરીને આગળ વધો. ત્યાં અટકી નથી જવાનું. કરેક્ટ કરેક્ટ. કેમ આવું જ આવે છે એ પકડીને આપણે બેસી જઈએ છીએ. મને જ કેમ આવા સંજોગ આવે?
ગુરુ ઇન્વાઇટ કર્યા જ માટે આવે છે, એની રાઈટ જાતે રાઈટ તૈયાર જ નથી ને. બરોબર. આમંત્રણ પત્રિકા સહિત બોલાવ્યા છે કે આવજો, અમને પાછું સહી મળજો. કરીને મોકલેલી છે આપણે આમંત્રણ પત્રિકા, કોરી નહીં. આ તો સંજોગો રાઈટ રાઈટ. કેટલા સારા છે કે આપણી સહી બતાવતા નથી પાછા આપણને. ઓ યા. નહીં તો બધાની વચ્ચે આપણી ઇજ્જત કેટલી થઈ જાય. તો સંજોગો કેટલા સારા કહેવાય કે ભાઈ તમે અમને આમંત્રણ પત્રિકા સહી કરીને લખીને મોકલી છે એટલે અમે આવ્યા છે એવું કહેતા નથી આપણને. તો કે ખાનદાન તો એ કહેવાય ને. એક્ઝેક્ટલી. તો કે હવે ત્યાં આગળ આ જે સંજોગો ભેગા થાય તો કે અમારા દાદા કે ભાઈ આપણે મહાત્મા માટે કેવું છે, તો કે હમ. ગમે તે સંજોગ હોય દરેક સંજોગ આપણે માટે કમાણી કરાવવા આવ્યો છે. યસ યસ. એટલે ત્યાં જેટલો ત્યાં મિનિસ્ટર સમ- રહે અંદર કે મારે હમ. છૂટવું જ છે, તો ત્યારે લક્ષ્મણ શું હતું કે ભાઈ આ કમાણી કરાવવા સંજોગ આવ્યો છે. યસ યસ. તો કે કમાણી કઈ રીતે થાય? વ્યવહારની પકડોથી કમાણી થાય કે આજ્ઞામાં રહેવાથી કમાણી થાય? આજ્ઞામાં. તો કે આટલું જ એને સમજાવી દેવાનું છે. અને એ સમજાવવા ફિટ થઈ ગયું તો પછી આપણે કશું કહેવાનું રહેતું નથી એને. એક્ઝેક્ટલી. એટલે આ સૂઝ પડી ગઈ તો કામ થઈ ગયું. રાઈટ. તો કામ નહીં કરવા માંગે. આ સહી વાળું છે ને, એના પર બે લાઈન છે. હા, સહી કરી દીધા વિના કોઈ કામ જગતમાં બનતું નથી. એડવાન્સ ઇન્કમ ટેક્સ ની માફક સહી પહેલી ને મરણ પછી. જે સંજોગ આવે છે એ સંજોગના કોન્ટ્રાક્ટ કરેલા ને કોન્ટ્રાક્ટ ની નીચે આપણી સાઈન હતી. એગ્રીમેન્ટ કરેલા છે પાછા. પણ પાછા કેવી રીતે? તો કે અંદર લખીએ કે ભાઈ આ કોન્ટ્રાક્ટ આ એગ્રીમેન્ટ અમે સમજી વિચારીને સંપૂર્ણ સભાન દશામાં બિનકેફ દશામાં કોઈ પણ જાતના કોઈના પણ દાબ દબાણ વગર અમે આ સહી કરી છે. હવે એક્ઝેક્ટલી. પછી ફરી કેમનું જોવાય એમાં? એટલે મનુષ્યનો સ્વભાવ કેવો છે કે એનાથી હાથમાંથી છૂટતું, એટલે દેવું કોઈને ગમતું નથી. પછી પૈસા સમજો આવી ગયા એકવાર, એવી રીતે દુઃખ કોઈને ગમતું નથી આવે તો. પેલા આપ્યું હતું જે ધીરેલું એ જ પાછું આવી રહ્યું છે. એટલે એ સમજાતું નથી ને કે જગતને તો શું થાય તો કે આજનો વ્યવહાર જ દેખાય છે કે આ આવતા મેં કોઈને દુઃખ આપ્યું તો મને શું કામ આવવું જોઈએ? મેં કોઈ જોડે નેગેટિવ કર્યું હોય તો મારું નેગેટિવ થાય. મેં કર્યું જ નથી કશું, મારી જોડે કેમ આવું આવે એ કરે છે? પણ ત્યાં સમજાય કે મેં પૂર્વે જે લોનો આપેલી હતી એનું અત્યારે રીપેમેન્ટ આવી રહ્યું છે, તો મારે શું કરવાનું? બેંક વાળા પૈસા આપ્યા હોય, લોન આપી હોય, તો પાકો બેંકર હોય તો અડધી રાત્રે પેલો પૈસા રસ્તામાં ભેગો થાય પૈસા આપતો તો લઈ લે કે ના લઈ લે? લઈ લે. કોઈની શરમ ન રાખે. ના, આજના બેંકર તો ના લે. એ તો કે અમારી જવાબદારી નહીં કે ભાઈ. પણ પાકો બેંકર હોય તો લઈ લે કે ભાઈ અત્યારે ભેગો થયો છે સંજોગ, કાલે સંજોગ એક રાતમાં શું થઈ જાય કહેવાય નહીં. યસ. ભાઈ કાલે હવે પૈસા આપવા આવશે જ નહીં, એના કરતા જે આપે છે લઈ લો, તારીખ ને ટાઈમ મારીને આપી દો. રાઈટ. તો કે ત્યાં આપણે કેટલા પર્ટિક્યુલર રહીએ છીએ. આ સમજણ કેટલી પાકે અત્યારે આવ્યું છે તો લઈ લો, પછી કઈ ઠેકાણું નહીં આ બધામાં. તો કે એવું અહીંયા પણ આપણને સમજણમાં રહે કે ભાઈ મારું જ પૂર્વે આપેલું આવી રહ્યું છે પાછું, મારી ટર્મ્સ કન્ડિશન પ્રમાણે, તો મારે શું કરવાનું? તો કે આને જમા લઈ લેવાનું. છતાં દાદા એક છૂટ આપી કે ભાઈ તમારાથી જમા ના થતું અત્યારે તો ટાઈમ ભેગા ધક્કો મારો તો વાંધો નથી યાર. પણ ઇન ધી મીન ટાઈમમાં તમારી શક્તિ કેળવી લેવી પડે ભાઈ, કે જે સંજોગને ધક્કો મારે એ સંજોગ પાછો તો આવવાનો જ છે પાછો. એટલે ત્યાં દાદા પાછો કે ઘણી વાર પેલા ઉદય ભારે આવતા હોય એ જમા કરવાની શક્તિ હોય નહીં દરેકની. યા.
એટલે ભાઈ દાદા કે હા થોડો ધક્કો મારી આપજો, વાંધો નહીં કે. પણ વચ્ચે ભાઈ શક્તિ કરવી એટલે આગળ પાછો સંજોગ પાછો તો આવવાનો જ છે. ધક્કો માર્યો એટલે કે સંજોગ જતો રહે એવું નથી. દાખલો આપતા ને કે ભાઈ આ પતિ પત્ની ના ફાવતું હવે ડાયવોર્સ આપી દે. હમ ડાયવોર્સ આપેલો શું કર્યું તો કે હિસાબ વચ્ચેથી કાપી નાખ્યો. ઓ એટલે જ્યાંથી કાપ્યો ત્યાંથી પછી આગળ પાછો આવશે ફરી. અચ્છા, બરોબર છે. તો હવે શું કરવાનું? આગળ પાછો એવું રાખવું છે કે અત્યારે ઉકેલ લાવી દેવો છે? હવે એ વસ્તુ સમજાય જગતને તો પછી આપણે જો વડીલો જે કહેવત પાડેલી કે પડ્યું પાનું નિભાવી લેવું, નિભાય. રાઈટ. તો કે ભાઈ તારા હિસાબથી આવ્યું છે તો એનો ઉકેલ લાવી દે જે તે રસ્તે. તો બીજી રીતે જોઈએ તો કે ભાઈ આજે ભારે ફાઇલ હોય તો જાગ્રત કેટલી રાખે? 100%, 110% રાખે. સંસાર ચોંટવા કેટલો થાય? અરે જરાય ઉખેડીને કાઢે આમ, એક એક ઠેકાણેથી આમ, એટલે એક એક ઠેકાણેથી આમ. એટલા રાખી આપણે ચોટાડ કર્યું એટલા દિવસથી પેલો ઉખાડે કે ના ઉખાડે? એબ્સોલ્યુટલી. હવે આ પેલું વાગ્યું અને ડ્રેસિંગ કરવા ડોક્ટર જોડે જતા આવીએ તો પેલી પટ્ટી મારી હોય તો પટ્ટી જોરથી ખેંચી લે કે પ્રેમથી ખેંચે? પ્રેમથી ખેંચે એ તો, જોરથી ના, ના પ્રેમથી ખેંચે. ના ખેંચે, સીધે આમ ધરધઈને ખેંચી જ નાખે. ઓકે ડોક્ટર, અચ્છા, ઓકે. કે આને રોજનું થઈ ગયું આપણે. તો કે રોજ જલ્દી ખેંચી નાખે તો ફટ દઈને નીકળી જાય અને પછી ધીમે ધીમે ખેંચે તો બધા દુખે. કરેક્ટ. પણ ઓકે. આપણે પેશન્ટ કેવા છે એ ખેંચવાના પૈસા આપીએ કે ના આપીએ? તો કે અહીંયા ઘરમાં અથવા તો વ્યવસ્થિત શક્તિ આપણને સમાજની અંદર આવી બધી આવા ડોક્ટરો ભેગા કરી આપતી હોય, ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ કરી આપે એવા, તો ત્યાં આપણે બુઆ કરીએ પાછા. કેટલા પાકા છે બોલો? તો કે ખરેખર પાકા અહીંયા થઈ જવાનું છે. જેવા ડોક્ટર જોડે સીધા રહીએ જેવું અહીંયા વ્યવસ્થિત શક્તિ જે સંજોગો ભેગા કરે છે ત્યાં સીધા થઈ જઈએ તો આપણું કામ નીકળી જાય. એબ્સોલ્યુટલી. પ્રશ્નો લઈએ આપણે આવ્યા છે. હા, ડેફિનેટલી. હા, કે કેવું છે ભરતભાઈ? કે બોલવું હોય તો કહેજો. ભરતભાઈ કઈ બોલવું છે? પછી કશો વાંધો નહીં. હા, પછી ચાલતું રહેશે, પ્રશ્નો લઈ. ઓકે, સુબીરજી અનમ્યુટ કરી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મીનસાનજી, જય સચ્ચિદાનંદ ભારતભાઈ અને સર્વે મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. हाँ पर नरेश भाई जरा रखो ना, मैंने भेजा जो। ચાલો આખું જ સાહેબ. હા, બસ વંચાય છે બસ. સાહેબ. હા થોડો મોટો મોટું કરો કરો. એટલે સારું. અને એ મોટું નહીં થાય સાહેબ આનાથી. તો નહીં થાય કઈ વાત. હા, એ મારા- વોટ્સએપમાં છે ને એટલે આનાથી મોટું નહીં થાય સાહેબ. મેં મોટું કર્યું. મેં મારા મોટું કરી દીધું, મારી સ્ક્રીનમાં મોટું કર્યું. હા બરાબર. મારી સ્ક્રીનમાં થયું મોટું. હા ઓકે, બરાબર. તો પહેલા લાઈને જ મારો પ્રશ્ન છે. પ્રજ્ઞા છે ત્યાં સુધી ત્યાં પ્રજ્ઞાનો ભાવ હોય. પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે ને પ્રજ્ઞા કામ કરી લે છે. મૂળ આત્મા કામ કરતો નથી. જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે प्रज्ञा उत्पन्न થાય. ये प्रज्ञा नो भाव होए, ये इधर ही मेरे को मतलब प्रश्न है। ज्ञान लेने के बाद अपने तो कोई भाव होता नहीं है, प्रज्ञा का कैसे भाव होता है ऐसा वो समझने का। કઈ બુકમાંથી લીધું છે? ये रहे ना पूरा उसका क्या बोलता है, एक महात्मा भेजता रहता है विनोद पटेल करके, आई डोंट नो, आई एम फॉलोइंग हिम। इसका नीचे भी सत्संग है उसके ऊपर ही, उस सूत्र के हिसाब मैंने सत्संग भी रखा है उसके लिए। એને એ બરાબર છે, એટલે કહેવાનો મતલબ શું છે કે પ્રજ્ઞાનો ભાવ હોય નહીં.
પ્રજ્ઞા શું છે તો કે આત્માની સહકારી શક્તિ છે. હા હવે કયા રેફરન્સમાં વાત કરીએ વાંચીએ તો ખબર પડે. હવે નીચે જે એક્સપ્લેનેશન આપ્યું દાદાનું આપેલું કે શું છે જોવું પડે. એક લાગતું નથી કે સૂત્ર છે દાદા અને નીચે સત્સંગ છે એને માટે. એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે આ દેહ ફાઇલ છે એવું આ જગતને ભાન જ નથી. ત્યારે એક જણે મને કહ્યું હતું આમાં ફાઇલ શબ્દ મૂક્યો તો એનો અર્થ એટલો જ થઈ ગયો કે આત્મા સિવાય બધી વસ્તુ બાકી રહી તેને તમે ફાઇલ કહો છો. એટલે આ ફાઇલ નંબર 1 કહો એટલે તમે શુદ્ધાત્મા થઈ ગયા કારણ કે એ આત્મા એ જુદો પડી ગયો. ફાઇલ નંબર 1 પોતાની સાથે જ પછી આત્મા જુદો પડી ગયો કારણ કે આપણે શુદ્ધાત્મા અને સામી ફાઇલ નંબર 1 એ બે જ છે. સામી એટલે આ પેલી બીજી સામેની નહીં. બરાબર. ફાઇલ નંબર 1 ની જોડે મારો સંભાવ નિકાલ કર્યો છે ભાવ કોને હોય ત્યારે કે બીજો જે જુદો પડે તેને ત્યારે કે આત્મામાં એ ભાવ છે જ ક્યાં હમ ત્યારે કે પ્રજ્ઞા છે ત્યાં સુધી પ્રજ્ઞાનો ભાવ હોય. હવે એટલે આ પેલું ખાલી સમજાવવા માટે વાત કરી છે. હમ બાકી કેવું છે કે પ્રજ્ઞા શક્તિ છે કે પ્રજ્ઞા આત્માની સહકારી કોઓપરેટિવ શક્તિ છે આખી. राइट. एक तरीके से रिप्रेजेंटेटिव बोल सकते हैं. અવાજ કપાઈ ગયો તમારો. रिप्रेजेंटेटिव बोल सकते हैं. आत्मा का रिप्रेजेंटेटिव. રિપ્રેઝેન્ટેટિવ બરાબર છે પણ ખરેખર શું થાય કે એની કોઓપરેટિવ શક્તિ છે. अच्छा हाँ, એટલે એ ક્યાં સુધી તો કે અહીંયા હું શુદ્ધાત્મા જે ભાન થયું કર્મોની ટાંકી ભરેલી છે ને हाँ એટલે ભરેલો માલ પડી રહ્યો છે ત્યાં સુધી પ્રજ્ઞા શક્તિ અત્યારે ફંક્શનલ હોય. राइट. સમજાય हाँ એટલે हाँ. કે જેમ 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 આ કર્મોના આવરણ ખલાસ થતા જાય કર્મોની નિદ્રા થતી જાય हम्म. અને જ્ઞાન પ્રકાશ ખુલ્લો થતો જાય એમ राइट પછી આપણું પ્રજ્ઞાનું ફંક્શન ધીરે ધીરે ઓછું થતું જાય. राइट. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા તો કે અહીંયા દાદા ભગવાન આપણે એવી દશામાં બેસાડ્યા છે हाँ કે ત્યાં શું કહ્યું તો કે હવે તમને આ જ્ઞાન મળ્યું એટલે તમારે કશું કરવાનું રહ્યું નહીં. તમારે બરાબર. એટલે કોણ તો કે શુદ્ધ આત્મા. राइट. સમજાય હા. સંભાવ નિકાલ શુદ્ધાત્માએ કરવાનો છે તો કે ના જેને લાગે છે કે હું બંધેલો હતો એને છૂટવા માટે આ કરવાનો છે નિકાલ. बराबर સમજાય बराबर. એટલે મિનેશને છૂટવું છે. મિનેશને લાગતું હતું કે હું પહેલા બંધાયેલો હતો અને હવે એને છૂટવું છે हम्म. એટલે હવે એને આ બધા જે સંજોગો એને ભેગા થાય છે એ બધા સંજોગોનો સંભાવ નિકાલ કરીને ઉકેલ લાવવાનો. राइट. એ સંભાવ નિકાલ કરીને ઉકેલ લાવી દીધો પછી બાકી રહ્યું શું ત્યાં नहीं रहे. તો કે હવે સંભાવ નિકાલ જે કરવાનો છે ત્યાં પાછો ફાઇલ નંબર 1 નો છે પાછો જોડે. हम्म. ફાઇલ નંબર 1 નો કેમ કહ્યો તો કે ફાઇલ નંબર 1 એક બંધાઈ જશે નથી કે પોતે પોતાની ડિઝાઇન થી બંધાયેલી છે. राइट. કોઈ જગત કે બહારના લોકોએ કોઈ બાંધ્યો કે સંજોગે બાંધ્યો નથી એને. राइट. તો પોતે જાતે જ હાથ કરી પહેરેલી છે. हाँ खरेखर हम मतलब शुद्धात्मा फाइल नंबर 1 से ही बांधा हुआ है. बाद में तो फाइल नंबर 1 से तो 2-3 क्रिएट हुआ, बाद में ऐड हुआ. તો શુદ્ધાત્મા બંધાયેલો નથી. नहीं उसको आवरण न बांधेलो, सॉरी आवरण बोल सकते हैं. આ પેલા આવરણ જે છે પણ એટલે શુદ્ધાત્મા બંધાયેલો છે એવું ના કહેવાય. अच्छा अच्छा એક તો પેલું શું sorry. છે કે અજ્ઞાન માન્યતા જે હતી અહંકાર જે હતો हाँ એ અહંકાર કહેતો હું બંધાયેલો છું. ओके ओके ओके. પણ ખરેખર વાસ્તવિકતા જોઈએ તો શું છે तो એ વાસ્તવિકતામાં જોઈએ તો એ निकाल करवानो, सॉरी हाँ, तो हम હવે નિકાલ કરવાનો એ ભાવ કોણ કરે છે? એટલે અત્યારે એ જે સંજોગ આવે છે સુબીરજીને હા એ સુબીરજી પોતે નક્કી કરે છે કે મારે આ બધા સંજોગોનો ઉકેલ લાવી દેવો છે. હા 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 હા. એટલે કે મારે છૂટવું છે સુબીરજીને છૂટવું છે એટલે સુબીરજી કહે છે કે બધા હિસાબો ચૂકવી દો કે બધા સંજોગોનો ઉકેલ લાવી દો. બરાબર. કે બધા સંજોગોના ક્લેમ સેટલ થઈ જાય તો હા સુબીરજી મુક્ત થાય ને. રાઈટ રાઈટ રાઈટ. આત્મા પર તો આત્મા તો પહેલા શુદ્ધ હતો, હા, હા. અત્યારે શુદ્ધ છે અને ભવિષ્યમાં શુદ્ધ જ રહેવાનો છે. રાઈટ રાઈટ રાઈટ.
तो मैं वही मेरा आपको थोड़ा क्लियर करने का था ये हवा में निकाल करने का तो भाव तो सुबीर ही करेगा ना। એટલે નિશ્ચય કરે, ભાવ એટલે નિશ્ચય કરે. हाँ 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 એ જ્યાં જેટલી સમજણ પાકી થતી જાય એટલું અંદર નક્કીપણું દ્રઢ થતું જાય, સ્ટ્રોંગ થતું જાય કે ના ભાઈ મારે ઉકેલ લાવવો જ છે, ના કેમ આવે. हाँ સમજાય? राइट એટલા માટે કહ્યું કે ભાઈ ફાઇલ નંબર 1 જોડે વાતચીતનો પ્રયોગ શાના માટે? તો કે આ વાતચીત કરીને જે ફાઇલ નંબર 1 ની જે અંદર બધી ગાંઠો પડેલી છે, ડિઝાઇનો પડેલી છે, અભિપ્રાય પૂર્વગ્રહ જે પડેલા છે बराबर કે એ ત્યાં આગળ ગાંઠો વાતચીત કરીને ગાંઠો ઢીલી કરી દેવાની છે. राइट એટલે જે નોટ ટાઈટ થઈ ગયેલી છે અને લૂઝ થાય એટલે ભાઈ ધીરે ધીરે આમ ખેંચીએ તો નીકળી જાય ભાઈ, राइट અથવા સરળતાથી ભાઈ ખુલી જાય. बराबर એટલે કે અહીંયા એની સમજણ ફરી ગઈ તો બહાર તો બધી ફાઇલો ઇઝી જ છે ને. बराबर વાત સમજાય છે? हाँ 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 ક્લેમ બહારની ફાઇલોના નથી, આપણા જ અંદરના ક્લેમો છે બધા. बराबर એટલે કવિરાજ લખ્યું ને પોતે કંકુથી છાપેલી કંકોત્રી. हाँ बराबर इनवाइटेड આપણે જ ઇન્વિટેશન આપેલું છે કે આવો તમારું જ ઘર છે કે. बराबर इनवाइटेड knowingly unknowingly invited એટલે સમજ્યા વગર, हाँ સમજીને કર્યું હોય તો હજુ કઈ કઈ કહેવાય કે ભાઈ તમારે સમજીને ભૂલ કરી હતી. આ તો ઠોક જ કરેલી. बराबर જે મને ગમ્યું એ સાચું. राइट તમને ના ગમે નહીં તો મારે શું લેવા દે, પાછું એવું કહીએ મને ગમે છે પણ પછી એ સમજો માર ખવડાવશે એ દેખાતું નથી ને, અને ત્યાં પેલા પરિણામ દેખાતા નથી. राइट એટલે અત્યારે એ પરિણામ આપણે ફાઇલ નંબર 1 ને બતાવીએ, પ્રજ્ઞાશક્તિ બતાવે કે જો ભાઈ તું આજે કરવામાં આવ્યું એનું આવું પરિણામ આવશે, એ તને પરિણામ પોસાશે? बराबर ના પોસાતું હોય તો ધોઈ નાખે, એના અભિપ્રાય ફેરવી નાખવા, પૂર્વગ્રહ છે બધા ફેરવી નાખે. बराबर એટલે શું થયું તો કે પેલી ગાંઠ ઢીલી થઈ ગઈ. हाँ ઓપિનિયન પ્રેજુડિસ ચેન્જ કરી નાખ્યા એટલે ગાંઠ ઢીલી થઈ ગઈ. ને ગાંઠ ઢીલી થઈ ગઈ તો પછી જયારે સામે આવે તો પછી તમને ઓબ્સ્ટેકલ રૂપ થાય નહીં ને, ઓબ્સ્ટ્રક્શન કરે નહીં ને, राइट એટલે નડે નહીં ટૂંકમાં કહેવાનો મતલબ. અને નડે નહીં તો કામ સરળતાથી ઉકલે ને પછી. बराबर બીજું કઈ પૂછવાનું છે? नहीं इसको सामरिक के हिसाब से ले सकता है जो ज्ञान के बाद जो प्रज्ञा शक्ति अपने अंदर बैठा मतलब दादा ने जो क्रिएट किया हो वह ज्ञान के हिसाब से अपने को एक उत्पन्न हुआ वो उसके चेतना से मतलब उसके जो क्या बोलता है अलर्ट करते हैं उस हिसाब से सुबीर का फाइल का समूह निकाल करने का निश्चय कर रहे हैं, यही बोल सकते हैं ना? બરાબર છે. એટલે પ્રજ્ઞાના પ્રકાશમાં અત્યારે થાય છે બધું. हाँ प्रकाश में बराबर राइट वर्ड प्रकाश में बराबर એટલે પ્રજ્ઞા શક્તિ ત્યાં ચેતવે છે વિનેશને કે ભાઈ તારે છૂટવું હોય તેનો રસ્તો આ છે. बराबर અને પોસાય ના પોસાય, ગમે ના ગમે, અનુકૂળ આવે પ્રતિકૂળ હોય, ગમે તે મને ઉકેલ લાવી દે. राइट राइट એટલે દાદા કહ્યું જે પાણીએ મગ ચડે એ પાણીએ મગ ચડાવી દે એકવાર. बराबर એટલે અહીંયા શું થાય કે અહીંયા આપણે ઉકેલ લાવવા માટે આવ્યા છે સંસારમાં. बराबर પાછળ જે ગૂંચો પાડીને લાયા ને તો એવો ઉકેલી નાખવાની છે. ને આપણી દોરી ગૂંચ વગરની થઈ ગઈ તો એ પ્રોબ્લેમ રહ્યો ક્યાં ભાઈ? बराबर હવે બીજી રીતે સમજો કે તમારી અંદરની સમજણ ફરી ગઈ, राइट અંદરની ગૂંચો નીકળી ગઈ તો ભાઈ ભૂલ દેખાય કોની? કોની દેખાય જગતમાં ભૂલો? ભૂલ તો પોતાની જ દેખાય. એટલે બહારના જગતની ભૂલ દેખાતી બંધ થઈ, લોકો કોઈની પણ ફાઇલની કે બીજી ફાઇલોની ભૂલ દેખાય નહીં ને. રાઈટ રાઈટ એક સિવાય બીજા કોઈ ફાઇલનો દોષ દેખાય નહીં. હા એટલે પછી ફોકસ ફાઇલ નંબર 1 ઉપર જ રહ્યા કરે
તો ભાઈ બરાબર. લંબાઈ એકને ભાઈ ચોખ્ખી કરવી પડે કે થયા કરે? એ થયા કરે. એટલે દાદા આટલું સહેલું કરી આપ્યું છે આપણને. બરાબર. એટલે દાદાએ કહ્યું કે ભાઈ હવે શું, તો કે આ જ્ઞાન તમને પ્રજ્ઞાશક્તિ અંદર ચેતો 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 કર્યા કરે. Right. કે ભાઈ જાગો, અત્યાર સુધી તમે પકડી રાખેલી હતી એટલે માર ખા ખા કર્યો. હમ. હજુ વધારે માર ખાવ હોય તો પકડી રાખો. બરાબર. તમારે ક્યાં માર ખાવાનો? તમારી શક્તિ હોય તો ખાઓ માર. રાઈટ. ને હવે ના ખાવો હોય તો ભાઈ એનો પગ છોડી દો, એગ્રીમેન્ટ ચેન્જ કરી નાખો. રાઈટ. એટલે કેટલું સહેલું કરી આપ્યું. બરાબર. તો આપણે બહુ સહેલું સહેલું તો ફાવે નહીં ભાઈ. आपने तो कोई मतलब वो उसका कीमत नहीं होएगा जो इजीली अवेलेबल है, उसका कीमत नहीं है ना. पानी वायु ये तो अपने फ्री मिलता है, उसके लिए कोई नो इम्पोर्टेंस नो वैल्यू. उसी तरह से ज्ञान भी अपने को फ्री में मिला एक सब. जो भी उपादान है वो तो नेगेटिव ही था उपादान में, बैलेंस में. રસ્તે ચાલતા મળી ગયું આપણને. हाँ वो तो वगैरह बैलेंस में नेगेटिव ही था. એટલે વગર મહેનતે મળી ગયું એટલે એની કિંમત હોય નહીં ને. नहीं. राइट. राइट. તો થોડી કસરતો કરી હોય ને પછી આ જ્ઞાન મળ્યું હોય તો એની કિંમત રહે. दूसरा क्या, साथ में हम देखते हैं क्रमिक मार्ग कितना ये करते, मेहनत करते हैं, जब तब ये त्याग वो सब करते हुए, इतना दान धर्म करते हुए, बाद में उसको जाके थोड़ा वो क्या बोलता है सनिक बोल सकता है, जे टाइमिंग कुछ उसको शांत रहने का समाधि मिलता है, बट द टाइमिंग ऐसा टेम्पररी. तो हम वो देख के सोचते हैं ये सब कैसे पॉसिबल हो सकता है, उसके लिए भाव नहीं है. એ તમને સમજાય છે બહાર નીકળે એમાંથી. એટલે પણ જગતના લોકોને તો એમાં જ તો રસ ને રુચિ પડેલા હોય ને. દરેકની માન્યતા અલગ અલગ હોય ને. રાઈટ. રાઈટ. હવે નચાવે છે કોણ આપણે? તો આપણી જ પાછી માન્યતાઓ નચાવે છે. રાઈટ. કોઈ વ્યક્તિ નચાવતી નથી કે કોઈ સંજોગો નચાવતા નથી. બરાબર. તો તમારી જ પૂર્વની માન્યતા, તમારી જ પૂર્વની ડિઝાઇન તમને નચાવે છે અત્યારે. બરાબર. એ જ હેરાન કરે છે આપણને. એ આપણને સમજાય નહીં કે આ મારી ડિઝાઇન મને હેરાન કરે છે. આપણને લાગે સામે વાળા હેરાન કરે છે. તો દાદા ભગવાન કેવા હતા કે એમની કોઈ ડિઝાઇન જ નથી. એટલે કોઈ મને હેરાન કરે છે એવું લાગે જ નહીં, ઊભું જ ના થાય. એનો નેગેટિવ થતો આવ્યો હોય ને દાદા જોડે તો એમને ના લાગે કે આ નેગેટિવ છે. સમજાય? રાઈટ. રાઈટ. છતાંય પાછું દાદાએ શું કહ્યું, કવિરાજે શું કહ્યું, પદમાં લખ્યું ને, ગારો દઈને દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસોગારો, કોમળ શબ્દોથી નથી સમજાતું ત્યારે દાદા કઠણ શબ્દો એ ભલે વાપરો. दादा की कठोर शब्द तो एक तरीके से प्रसाद है. प्रसाद. હા પણ પ્રસાદ છે, પણ એ પ્રસાદ કેવો છે કે તમારો રોગ કાઢે એવો પ્રસાદ છે પાછો. हाँ. હવે દાદા શું કહે કે ભાઈ સામાન્ય તો અમારી વાણી કઠણ કે કડક નીકળે જ નહીં. પણ સામેવાળી બહુ પુણ્ય જાગેલી હોય ત્યારે અમારી વાણી નીકળે. પણ એ કેવી રીતે થાય કે વિતરાગતા. राइट. તો વિતરાગતાથી કેમ કહ્યું? તો કે મને કહેતા હોય, મિનેશને કહેતા હોય ત્યાં અમને મિનેશ ને દેખાતો, અંદર ભગવાન દેખાતો હોય, પોતે પોતાના શુદ્ધાત્મા પદમાં જ બેઠા હોય. बराबर. ને પછી વાણી નીકળતી હોય એમની. आर पार स्क्रीन एक्सरे થઈ જાય, પણ દાદાને સામે આવતા જ આર પાર સ્ક્રીન થઈ જાય. આ સ્ક્રીનિંગ થઈ જ જાય, પણ સ્ક્રીનિંગ તો દાદા કે પહેલી વાર વ્યક્તિ મળે ત્યાં જ અમારે થઈ ગયું હોય. પછી ફરી સ્ક્રીનિંગ કરવાનું ના હોય અમારે. બરાબર. દાદા બહુ પાકા હતા
તો વારે ઘડે બધું સીટી સ્કેન ને MRI ના પૈસા ક્યાં ખર્ચાવાના? હમ. અમને કમિશન લેવાનું નતું ને. કમિશન લેવાનું હતું કે લાવો સીટી સ્કેન કરાવો, વારે ઘડી MRI કરાવો, સોનોગ્રાફી કરાવો, એ બધા નાટક હોય ત્યાં આગળ. દાદા તો એવા ડોક્ટર કે બધી ટ્રીટમેન્ટ ફ્રીમાં જ આપતા હતા. હમ. તો કે આ જગત રોગની દવા તો જગત જોડે હોય જ નહીં ને. જે બહુ રોગની દવા હતી એ બહુ રોગની હા. દવા લાવે ક્યાંથી? હું મિનસ છું એ જે અજ્ઞાન માન્યતા ઘૂસી ગયેલી ત્યાં દવા જગતમાં હતી જ ક્યાં? બરાબર. પણ છતાં જુઓ કે દાદાએ જે દવા નાખવાની તે નાખી દીધી અંદર મૂળિયામાં. આપણને ખબર એ પડવા દીધી કે તમારા મૂળિયામાં મેં ધ્વનિપુરમાં મેં દવા નાખી દીધી છે, હમ. પણ તમારે જેટલું નાચવું એટલું નાચો એમ. બરાબર. નક્કી રાખજો કે મારા આજ્ઞા ભરીને મારું કામ કાઢવું છે. બરાબર. ક્યાંય દાદા એવું કહ્યું કે આ બધો વ્યવહાર બંધ કરીને આવજો? એ બી આજ્ઞામાં રહેવું એ બી એકચ્યુઅલી શક્તિ માગને ગયા. આજ્ઞામાં રહેવું જ છે, નક્કી કરવાનું. એટલે એ નિશ્ચય કહીને એટલે શક્તિ જ કુદરત માગીએ કરી છીએ આપે. આપણે. હમ. એ નિશ્ચય કહીને શક્તિ જ માગીએ છીએ આપણે. હમ. આખો દિવસ આને સિન્સિયર રહો કે બરાબર. આજ્ઞામાં રહ્યા કે ના રહે તો એ જોતા જ નથી. હમ. કે તમારી સિન્સિયરિટી છે એની જ કિંમત છે. રાઈટ. કે સિન્સિયરિટી તમને આજ્ઞામાં રહેવાના સંજોગો ભેગા કરી આપશે. બરાબર. ત્યાં બીજું ક્યાં કશું કરવાનું રહ્યું? બરાબર. ભરતભાઈ 2 શબ્દ બોલો કવિરાજના. નરેશભાઈ આલું રાખજો ને. દાદા पे अलभ्य टॉनिक गजब करे निदान, અક્રમ માર્ગની ટ્રીટમેન્ટ થી ઉકલે ગૂંચ તમામ. 5 આજ્ઞાઓ દાદા કેરી કાઢી નાખે કામ. અનંત કાળથી દાદા સ્વીકારો પ્રણામ. દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા પ્રાણ. અનંત કાળથી ઉભા દાદા स्वीकारो प्रणाम. इसमें मैंने एक लाइन ऐड किया. मैं एक्चुअली बहुत मेरे को बाई हार्ट है. तो अनंत काल થી ઉભા દાદા સ્વીકારો પ્રણામ. अनंत भावोती पर्या दादा लेजो शरणम. दादा ने तो सबको शरण में ले ही लिया, हम लोग नहीं जाते हैं. આપણે મન વચન કાયા દાન સમર્પણ કર્યા એટલા પાકા હતા કે પાછા ધરતી પાછા ઘરે લઈ ગયા. બરાબર. તો પછી દાદાએ શું કર્યું? એટલે ત્યાં આગળ સરળમાં રહ્યા ક્યારે કહેવાય તો કે માથું ઊંચું ના કરે ને. हाँ क्या बात है, वाह. માથું ઊંચું ના કરે એટલે શું તો કે પાછો મિનસ ના થઈ જાય. સંજોગ ગમે તે આવે તો એ પોતે મિનસ ના થાય. એટલે સંપૂર્ણ ક્ષત્રિયતા ખુલ્લી થઈ જાય, પરાક્રમ આખું ખુલ્લો થઈ જાય ત્યાં. આ માથું મૂક્યું, મેં સમર્પણ કર્યું દાદા મન વચન કાયા. તો કે હું એનો માલિક રહ્યો નહીં હવે. રાઈટ. દાદાએ શું કહ્યું તો તમે ટ્રસ્ટી થયા આ મન વચન કાયાના. તો ટ્રસ્ટી માલિક કહેવાય? ના. ઓનર કહેવાય ખરો? ના. ના કહેવાય. તો કે ત્યાં સમજવાનું શું છે કે ત્યાં વસ્તુ આજ સમજવાની છે આપણે. બરાબર. આ મિનસ પાછો મિનસ થઈ જતો હોય તને કેવું પડે કે આ માર ખાવાનો ધંધો કરું તું કે. બરાબર. તો તે મન વચન કાયા સમર્પણ કર્યા તો ત્યારથી પાછું મિનસ થવાય કેવી રીતે? નહીં થવાય. આ તો તાર ખાલી રોલ ભજવવાનો રહ્યો ખાલી.
મિનર્સ થવાની છૂટ નથી, રાઈટ. મિનર્સનો રોલ ભજવવાની છૂટ છે તારે. ખ્યાલ આવે છે? બરાબર. તમારે સુબેજીનો રોલ કરવાનો હોય અને સુબેજી થઈને કરો, બેમાં કેટલો ફેર પડે? બહુ ફેર પડે. સુબેજી થઈ જાય એટલે અસર થાય ને, મને કહ્યું માયુરે આવું કર્યું, આવું તો થતું હશે, આમ કરાય ને આમ ના કરાય, બધું ઊભું થાય કે ના થાય ત્યાં? તો રોલ જ કરવાનો હોય તો ત્યાં શું ઊભું થાય? બરાબર. જે સ્ટેજ ઉપર એક્ટિંગ કરતો હોય રાઈટ. તો કે એને સ્ટેજ પરના જે સંજોગો હોય એ પ્રમાણે એક્ટિંગ કર્યા કરતો હોય, રોલની બરાબર. ડિમાન્ડ પ્રમાણે. સ્ક્રિપ્ટ પ્રમાણે ડ્રામા કરતો રહે. સ્ક્રિપ્ટ. ત્યાં એ એક્ટિંગ કરે છે. અંદર સમજણમાં શું હોય કે આ તો રોલ કરું છું, હું ખરેખર આ છું જ નહીં. રાઈટ. રાઈટ. તો કે એ સમજણ અહીંયા હાજર રહે તો પેલું માથું ઉચક્યું ના કહેવાય. અને ત્યાં પછી કામ કરવું ના પડે, કામ નીકળી જ જાય. બરાબર. બહુ સરસ. ભરતભાઈ બરાબર છે ને? તે કઈ પદની લાઈન લાવી છે? પ્રસાદી આપો. યાદ કરો થોડું. હા, કઈ વાંધો નહીં, આવે એટલે. બીજો પ્રશ્ન છે ત્યાં સુધી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરજો જય સચ્ચિદાનંદ નરેશભાઈ. હા જય, તમારો વિડીયો બંધ છે દાદા. હા વિડીયો બને. હા હા ખોલું. હા હાજી. હા ખુલી ગયો. ખુલી ગયું. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય નરેશભાઈ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરત આનંદજી, જય સચ્ચિદાનંદ. બાના દર્શન નથી થતા. હા દાદા પાકા. આને દર્શન કરાવી દો. બરાબર. જય સચિદાનંદ. અમાર તમારો થઈ ગયો એટલે અમારે આવી ગયું બધું. તમારું દર્શન કરવાનું અમાર. બોલો. મહાત્માની અંદર બે જ દાદા ભગવાન છે, અલગ નથી ને. દરેક જીવ માત્ર બે જ છે ને. ખરી વાત છે. હા, અને એને જ આપણે તમે કહો કે અમારામાં કહો, તમે પાકા એટલે કહો કે અમારામાં કહો, અને અમારે પાકા થવું છે તમારી જોડે રહીને, એટલે અમારે તમારામાં દર્શન કરવા દાદા. બોલો. નિમેશાનંદજી, હવે સવાલ એવો છે કે હમણાં વાત કરી કે બે પતિ પત્ની અણબનાવ થવાને કારણે છૂટાછેડા લીધા તો એનું કર્મ બાકી રહ્યું, એક વસ્તુ. બરાબર. અને બીજી વસ્તુ કે ધારો કે કર્મમાં જ એવું લઈને આવ્યું હોય, બંને જણો એવું લઈને આવ્યા હોય કે આટલા સુધી જ એને સંસાર ચાલશે, પછી એને છૂટા પડવાનું થશે, તો પછી એને કર્મ રહે નહીં, કર્મ ભોગવવાનું રહે જ નહીં, એવું બને ખરું? એમ સામાન્ય રીતે કેવું છે તો કે જ્યાંથી કાપ્યું ત્યાંથી આગળનો હિસાબ જોઈન્ટ થાય. હા, એમ નહીં, પણ એ સીધી ખબર પડે. અત્યારે ભલે થયું, અત્યારે આ એક્સ પોઈન્ટ થી કાપી નાખ્યું, બરાબર. બરાબર. અંદર આગળ સતા નથી ને એકબીજાને, પછી નથી. રાગી. અંદર એકબીજા માટે રાગદ્વેષ સતા ના હોય ને, છૂટા પડી ગયા પ્રેમથી જ છૂટા પડે ને. હા, ના, છૂટા પડી જાય. પ્રેમથી ના પડે. કેમ રાજી ખુશીથી છૂટા પડે? હા ચાલ તમે છૂટા, હું છૂટ્યો. રાજી ખુશીથી એમાં હોતું જ નથી. બોલો. તો પછી રાજી ખુશીથી ના હોય તો ત્યાં આગળ એકાઉન્ટ સેટલ થયો? ના થાય. વાત સાચી. બરાબર. બહુ સરસ. એકાઉન્ટ સેટલ થયો ને તો હિસાબ તો બાકી રહ્યો ને. તો અત્યારે શું થયું ભાઈ, અને એમની પેલી સહન શક્તિની લિમિટ આવી ગઈ એટલે નક્કી કર્યું કે ભાઈ આપણે છૂટા પડો હમણાં. બરાબર. પણ જ્યારે ત્યારે પાછી એ સહન શક્તિ કેળવવી તો પડશે જ ને. કેળવવી પડશે.
સમજણ કેળવવાની સાહેબ, સહન શક્તિ કરતો. એટલે સહન શક્તિ એટલે એ સમજણ જ કેળવવાની વાત છે. હા, એ તમારી વાત સમજણ સાચી. કેળવણી. એ સહન શક્તિ એટલે આપણે કે પેલી સ્પ્રિંગ દબાવવાની વાત નથી કરતા, અહંકારે હા, કરી. બરાબર. હા, આપણે જ્ઞાનની વાત કરી. નહીં તો પાછી એ સ્પ્રિંગ દબાવ તો પાછી ફરી ઉછળે તો. ખરી વાત છે. હા, ખરી વાત છે. તો કે અહીંયા તો આપણે પરમાનન્ટ ઉકેલ લાવવાની વાત છે. બરાબર. હા, નહીં કાયમી ઉકેલ આવે ક્યારે? એ જ્ઞાનની સ્પ્રિંગ દબાઈએ ત્યારે, જ્ઞાનની સ્વિચ દબાઈએ ત્યારે. હા, રાગ દ્વેષ વગરનું કામ થાય ત્યારે એનો ઉકેલ આવે. એટલે હવે પેલા હિસાબ ભારે એટલે અંદર રાગદ્વેષ ઉભા તો થાય. થાય જ. ત્યાં પોતે અંદરથી જાગ્રત રહે, નક્કી કરે કે ભારત તાર જે બતાવ્યું અંદર કહી દે, અંતર તાર જે બતાવ્યું બતાવે, અમે તારી સાથે બેસવાના નથી, હા. તારા પક્ષમાં નહીં બેસી અમે પાછા. એટલે રાગ દ્વેષના પક્ષમાં નહીં બેસવાનું એમ ને? હા. એટલે જે વ્યવહાર ઉકલી રહ્યો છે નેગેટિવ, એ ઉકલતા વ્યવહારના પક્ષમાં નહીં. હા, બરાબર. એટલે બીજી રીતે કહે તો પ્રકૃતિના પક્ષમાં નહીં. કોના પક્ષમાં નહીં? અજ્ઞાન. પ્રકૃતિના પક્ષમાં નહીં. હા, એ જ અજ્ઞાન. બરાબર છે. હા, પ્રકૃતિના પક્ષમાં નહીં. સમજાય? તો તારે જે કરવું એ કર, અમે તારી સાથે સંમત થતા નથી, એવું ફાઇલ નંબર 1 ના અંદરથી રહે. હા, ભાઈ વ્યવસ્થિતમાં હિસાબ આવે છે તો ભલે આવતો, અમે એ હિસાબ સાથે સંમત થતા નથી અત્યારે. બરાબર. અમારે ફરી નવી સહી કરવી નથી આ પક્ષમાં, નવું એગ્રીમેન્ટ કરવું નથી, નવો કરાર કરવો નથી. આપણે નવો કરાર એમાં કેવી રીતે થાય જ? એ તો જ્ઞાન નો હોય એટલે તો અમુક તો થાય જ નહીં. પતિ પત્નીને બધા બધું ના હોય, હા, એટલે હવે અંદર નેગેટિવ ચાલ્યા કરતું હોય. હા, હું આમ બતાવી દઉં, હું તેમ બતાવી દઉં, ને એવું ચાલ્યા કરતું હોય. હા, બરાબર? તો કે હવે એક પક્ષ અંદર કહેતો હોય મારે આવું જ કરવું છે, હું આવું કરી નાખીશ, આવું કરી લઈશ, જોઈ લઈશ, હા, તમને બતાડી દઈશ, એમ. બરાબર. સમજાય? હા, તો હા, બીજો પક્ષ એની સાથે સંમત ના થતો હોય, એ એગ્રીમેન્ટમાં સહી ના કરતો હોય, હા, તો હિસાબ એની જોડે આવે ખરો? ના. એની જોડે હિસાબ પૂરો ના થાય. નવા હિસાબની વાત કરું, પાછો હિસાબ તો જે છે તે આવવાનો જ છે. હા, ત્યાં તમે નવો કરાર ના કર્યો અત્યારે, તો પછી નવું બંધન ના થાય. તો સામેની વ્યક્તિ ગમે તેટલી આડી થતી હોય અથવા નેગેટિવ થતી હોય, એ હિસાબ મારી જોડે આવે ખરો? ના. વાત સમજાય છે? હા, તો કે સામાન્ય રીતે વ્યવહારમાં શું થતું હોય તો કે એક પાત્ર નેગેટિવ થતું હોય, આમાં બીજું પાત્ર નેગેટિવ જ થતું હોય. હા, એની સામે નેગેટિવ જ થાય. ટીટ ફોર ટેટ ચાલતું હોય ને, હા, એવું ચાલે. કે તમને આવડે તો મને આવડે જ છે બોલતા, બરાબર, તમને કરતા આવડે તો મને કરતા આવડે છે. બરાબર. સમજાય? એટલે ત્યાં પેલી આટી ઉકેલવા માટે ના હોય, આટી પાડવા જ જતા હોય. હા, હાથી પાડવા જ જાય. કારણ કે પોતાની સમજણથી બંધાયેલા છે ને, હા, બરાબર. એટલે ત્યાં પોતાની સમજણ 100% આજે જેવું માનીને જ ચાલે, એટલે આટી ઉડતી વધારે પાડતા જાય. પાડતા જાય. હા, ખરી વાત. પણ ત્યાં એક પાત્ર સમજણ વાળું તે શું કરે તો કે મારે ફરી આમાં ફસાવું નથી. નથી. બરાબર. તમારે જે ગુણાકાર કરવા એ કરો, હું તો ભાગાકાર કરીશ એમ. બરાબર. તો એમાંથી બહાર નીકળે કે ના નીકળે પછી? હા, તો બહાર નીકળે. કે બહાર કાઢવા પડે? ના, બહાર નીકળે જ સાહેબ. આવું આખું વૃત્તિ એની દ્રષ્ટિ ફરી જઈ એટલે. એટલે હવે જેની દ્રષ્ટિ બદલાઈ ગઈ, જેની સમજણ બદલાઈ ગઈ, એ છૂટતો જાય. એ છૂટતો થાય. હા, ખરી વાત. ને જેને આટી વધારે વીટી, હા, એ બંધાતો તો વધારે બંધાતો જાય. થાય. ખરી વાત છે. બહુ સરસ વાત કરી. એટલે શું થાય તો કે પાછી આટી ઉકેલવા માટે નવા ગુરુ મળે, પછી મળે છે. એ સામે આવે જ. નવા ગુરુ મળે. હા, આવતાના ગુરુ છૂટી જાય, હા, પણ નવા ગુરુ મળી જાય. શેરને માથે સવા શેર મળી જાય પછી.
મળી જાય. હા, પણ એ પૂરું ના થાય. એટલે એટલે અહીંયા દાદા આપણને શું કહ્યું હા, કે ભાઈ વ્યવહારમાં વાત ના કરી, વડીલો નથી કહેતા કે પડ્યું પાનું નિભાવી લો એમ. નિભાવી લો. હા, તો કે નિભાવી લો એટલે કેવી રીતે કે સ્પ્રિંગ દબાવીને નહીં. દાદા શું કહે, સ્પ્રિંગ નથી દબાવવાની, હા, પણ ત્યાં સમજણે કરીને અને ડાયજેસ્ટ કરી નિભાવી લો. પચાવી હા, લો. જ્ઞાને કરીને જ્ઞાને નિભાવી કરી લો. વાહ વાહ. એટલે જ્ઞાને કઈ ત્યાંનો ઉકેલ લાવે. નિભાવી લો એટલે ઉકેલ આપણે ઉકેલ લાવવાની વાત છે. હા, ઉકેલ લાવવાનો. બરાબર. સમજાય? હા, છતાંય કાચ મારે હિસાબ હોય ને અંદર પછી ડાયજેસ્ટ ના થતું હોય હા, તો ટાઈમિંગ છૂટાય પડે, એમાં કઈ ખોટું નહીં. આપણે વચ્ચે આપણે શક્તિ કરવી લો, શક્તિઓ માગીને હવે દાદા પાસે એના હા, પ્રતિક્રમણ કરીને. હા, હા, આ કેવું છે કે ભાઈ યંગ એજમાં જ પતિ કે પત્ની ગુજરી ગઈ હોય હા, તો બધી જવાબદારીઓ બાકી હોય હા, તો અંદર મશીનરી કેટલી ચાલે? એક જ્ઞાન હાજર થાય એ વખતે ના થાય. કે આ આયુષ્ય એટલી બધી કર્મનો માયુષનો ઋણાનો બધો હિસાબ પતી ગયો એટલે સામે વાળું પાત્ર ઉકલી ગયું. હા, એ જ્ઞાનની વાત કેટલી ફીટ થાય ત્યાં આગળ. ના થાય. પણ 2-4 મહિના, 6 મહિના, 12 મહિના પછી એ જ્ઞાન પાછું ફરી હાજર થાય કે ના થાય? થાય. ને એ જ્ઞાનથી સોલ્યુશન આવે ને પાછું. એ જ જ્ઞાનથી સોલ્યુશન આવે. હા, હવે એ જ્ઞાન તમે એ વખતે પીરસવા જાઓ હા, તો એમ સામેની વ્યક્તિને સ્વીકાર થાય ખરો? ના થાય. તો કે કેમ હિસાબ તે કેમ ત્યાં આગળ સ્વીકાર નતો? 100% સાચી વાત છે છતાંય તો કે ત્યાં પેલો ભોગવટવાનો હિસાબ બાકી છે માટે. બરાબર. એટલે ભોગવટવાનો હિસાબ હોય એટલે એના આધારે ત્યાં ગમે તેટલી સાચી વાત કરો તો એ પાત્રને એ વાત ફિટ થાય નહીં, સ્વીકાર થાય ફીટ નહીં. થાય નહીં. હા, એનો ભોગવટો ફીટ ના કરવા દે. એટલે માર ખવડાય કરે પછી. બરાબર. બરાબર. સમજાય? સમજાય. હા, તો કે અહીંયા આપણે દાદાએ આપણે મહાત્માને શું કહ્યું ત્યાં તો નક્કી રાખ્યું કે ભાઈ આ ફાઇલ છે, આ ફાઇલનો સંભાળ નિકાલ કરવો જ છે. હા, આ કેમ થાય કે બરાબર. મારે ઉકેલ લાવવો જ છે કે બરાબર. તો કે નક્કી કરેલું હોય ને તો શક્તિ માગ કરતો હોય એનો ઉકેલ આવે કે રહેશે નહીં કે. હા, આવે જ. બરાબર. એટલે ત્યાં આપણે આગ્રહ પકડની જરૂર નથી. ના, તે તો ત્યાં- પછી જ્ઞાન ત્યાં- હાજર થયું દાદા. એટલે ત્યાં પેલી ધીરજ જોઈએ. હા, એટલે પેલી કહે ટાઈમ ઇઝ ધી મેડિસિન, ટાઈમ ઇઝ ધી સોલ્યુશન. હા, ટાઈમ ઇઝ સોલ્યુશન. એટલે એ સમય સાચવી લીધો આપણે હા, તો હવે આગળ ઉકેલ આવવાનો જ છે. બરાબર. એટલે ક્યાં તો તમે સામે પાત્રનો જવાબ જ ના આપો, મૌન રહો એ વખતે. બરાબર. મૌન રહો તો અમારી પાર્ટી પછી ઉછળે. કાલે તો એવું લાગે ભાઈ આ જાણી જોઈને જવાબ નથી આપતા. બરાબર. એટલે વધારે સરી કરવાનો પ્રયત્ન પણ થાય ત્યાં. થાય. તો ત્યાં બની શકે. હા બને 100% થાય. કારણ કે હા. તમે મૌન રહો એટલે એ સામેના પાત્ર વધારે છંછેડાય. આને અસર કેમ થતી, અસર થતી કેમ નથી? હમ, એટલે વધારે સરી કરવા જાય પાછા. બરાબર. તો ત્યાં તમારું નક્કી પણ છે મારે જે હિસાબ હોય એમાં જમા કરીને મારે ઉકેલ લાવવો છે. હા, તો શું થાય તો કે ધીરે ધીરે સામેવાળાની હવા નીકળતી જાય. એ મૌન જ એને અસર કરતું થાય. એટલે ત્યાં તમારી સાઈડ મૌન એટલે અંદરથી નેગેટિવ પણ ના થવું જોઈએ. હા, અંદરની ભૂમિકા પણ સ્પષ્ટ હોવી જોઈએ. એટલે ત્યાં બહાર મૌન રહી એવું નહીં,
અંદરથી પેલી આજ્ઞાની એપ્લિકેશન ચાલુ રહે કે ના ભાઈ રિલેટિવ પોઈન્ટની ફાઇલ છે, રિલેટિવ પોઈન્ટની શુદ્ધાત્મા છે, હા ને મારો જ હિસાબ મને પાછો આપે છે. હા આપણે મન બગાડ્યા વગર આપણે જમા કરી લો એને. બરાબર બરાબર તો કે એ રીતે અંદર જમા કરી લીધું તો એનો ઉકેલ આવે. ઉકેલ આવે ખરી વાત. સામાનું જે થવું એ થાય, પણ તમે તો છૂટી જાઓ. હા આપણે છૂટી શકીએ ખરી વાત. કે છૂટવાનું આપણે છે કે હવે છોડાવવાના છે? આપણે છૂટવાનું છે. આપણે જગતને છોડાવવા છે કે આપણે છૂટવા આવ્યા છે? આપણે જ છૂટવાનું છે. હા, તો કે આ સમજી લેવાનું. બરાબર બરાબર મને તરતા આવડતું હોય તો કોઈ ડૂબતો હતું અને હું બચાવી શકું એમ. બરાબર પણ મને ડૂબતા આવડતું હોય તો હવે કઈથી બહાર તરાવવાનો છે એને? ના જ કરી શકીએ. તો કે હું અહીંયા આપણે પેલી ગુરુ કિલ્લી પકડી લેવાની છે. બરાબર ગુરુ કિલ્લી કઈ? તો કે મારે છૂટવું છે એટલે મારે શું હતું એટલે કે તો મોં આવી ગયો. હા સામે બધા મારા ગુરુ છે અને એ મને છોડાવવા માટે આ બધો વ્યવહાર કરે છે. કરે છે. હા તો કે મારે છૂટવું છે તો મારે શું કરવાનું? તો કે જમા કરતા જાઓ. બરાબર તમે જમા કરતા રિએક્શન ના આપો એટલે ધીરે ધીરે ઉકેલ આવતો જાય. તો કે હવે સામેની વ્યક્તિની જોડેના જે હિસાબ છે એ કે બધા જ કઈ દિવસે દિવસે વધતા છે, લાઈફ ટાઈમ એવું તો હોય નહીં. સામેના હિસાબો સામેના પાત્ર જોડેના જે હિસાબો છે હા એ દિવસે દિવસે વધતા જ જાય એવી કોઈ ગેરંટી છે? ના એટલે દાદા કહ્યું કે જગત કેવી રીતે ચાલે કે હાનિ વૃદ્ધિના નિયમથી ચાલે. હા આની વૃદ્ધિ એટલે જે વસ્તુને ત્યાં વૃદ્ધિ થઈ રહી છે, જે વસ્તુ ત્યાં ઉપર જતી દેખાય છે નેગેટિવમાં કે જેમાં પણ, તો કે એક પોઈન્ટ સુધી એ વધશે પછી શું થાય? તો કે એ ટોપ પોઈન્ટ આવી ગયો પછી એ ગ્રાફ નીચે જવા માંડે. બરાબર તો કે આપણે સમય ક્યાં સુધી સાચવી લો? તો કે જ્યાં સુધી પેલું એક ટોપ પર જઈને નીચે ઉતરવા ચાલુ ના થાય ત્યાં સુધી સમય સાચવવાનો. હા સમય જ સાચવવાની વાત છે. બરાબર એટલે ભાઈ ઝબકે મોતી પરોવી લેવાનું ત્યાં આગળ. બરાબર એટલે એટલો સમય સાચવી લીધો તો પછી પાછો બધો હિસાબ સરળ થઈ જાય ત્યાં આગળ. હા થઈ જાય સરસ બસ, સરસ કરવું ના પડે ત્યાં બરાબર પછી. કરવું ના પડે. સરસ ચાલો સરસ એટલે આટલું સહેલું કરી આપ્યું. કરી આપ્યું. બોલો બીજું કઈ પૂછવું છે? અઘરા પ્રશ્ન હે? અઘરા પેપર ના કાઢતા. અરે કેવો સરસ ફોડ પાડ્યો પણ ક્યાં અઘરાની વાત રહી સાહેબ. આખો ઉકેલ આવી ગયો. અમે લોકો ભણેલા નહીં ને તમારે આવું બધું દોઢ ડાપણ ઠોકતા સારું ફાવે અમને. તમારો અનુભવ વધારે રહે બધા. તો એ અનુભવ તો ઘણા છે. જોરદાર અનુભવ રહે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા બોલો ઉભા રહેજો, શાંતિ કાકા ઉભા રહેજો. હા આ પદ કાઢ્યું હમણાં. કાઢો. હજી ઉપર ઉપર લેજો, થોડું ઉપર. હા, ઓકે. મનથી મોહી જાતે નિમંત્રક બન્યા છો ધણી ધણિયાણી. મનથી મોહી જાતે નિમંત્રક બન્યા છો ધણી ધણિયાણી. જેવું છે તે નિભાવી લેજો, જેવું છે તે નિભાવી લેજો, નહીતર જીવતર ધૂળ ધાણી. ના કરશો ઘરમાં કોઈ દાવો, ના કરશો ઘરમાં કોઈ દાવો, આવો આવો નાટક જોવા આવો. એટલે કે આ બાંધેલું ઘર નહીં, આ ઘર છે, અંદરનું એના ઘર. પર કોઈ દાવો કરતા નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. એટલે બંને રીતે વાત છે. સોરી,
બંને રીતે વાત છે. એટલે કે આ ઘરે ખરું હા. અને સામસામેનું ઘરે ખરું પાછું. આમ સામે એનામાં તો સામસામેના દાવા છે ને પાછા. હા એવો સામે એટલે અહીંયા જે ગુજરાતી ભાષા છે ને એટલી સમૃદ્ધ છે કે બંને અર્થ તમે કાઢી શકો એમાં. હા બે જ કાઢી શકો ખરી વાત. બીજી ઇંગ્લિશમાં કહેવા જાઓ તો તમને એટલા બધા બંને અર્થ નીકળે એવું ના બને દરેક જગ્યાએ. ના બને. હા ના બને. એટલે બે દ્રષ્ટિ એપ્લાય થાય, રિયલ ની અને રિલેટિવ ની બે દ્રષ્ટિ એપ્લાય થાય એટ એ ટાઈમ. એટલે અહીંયા દાવો મટે ક્યારે કે રિલેટિવ ને જો કરીએ તો દાવો ચાલુ રહે, પણ રિલેટિવ ની જોડે રિયલ ની આજ્ઞા હાજર રાખીએ હા અંદરથી દાવો સમતો જાય. સમતો જાય સમતો જાય. એટલે ત્યાં પછી કહેવું ના પડે કે ભાઈ આ વ્યવસ્થિત મોકલ્યા, આ ફાઇલ છે, ફાઇલનો નિકાલ કરવા જેવું કહેવું ના પડે. ઓટોમેટિક ખાલી એક જ આજ્ઞા સ્વરૂપે પકડશો ને તો હા તમારું કામ થઈ જશે. એટલે રિલેટિવ ને રિલેટિવ તરીકે પકડી તો એ આજ્ઞા સ્વરૂપે પકડાઈ ગયું. હા કે સામું પાત્ર રિલેટિવ છે, સામું પાત્ર રિલેટિવ છે, રિયલ નથી એવું પકડાઈ ગયું તો એ કામ થઈ જાય. તો જ કામ થાય. એને શુદ્ધાત્મા દેખાઈ જાય. એટલે ત્યાં રિલેટિવ છે એવું દેખાય અને રિયલ વ્યૂ પોઈન્ટ શું છે તો કે શુદ્ધાત્મા છે. કોણે મોકલ્યા? આપણી જોડે તો કે વ્યવસ્થિત શક્તિઓ મોકલ્યા છે. કેમ મોકલ્યા છે? તો પાટલી ગૂંચો ઉકેલવા માટે. તો કે હવે શું કહો તો કે આ ફાઇલનો સંભાવ નિકાલ કરી મને શક્તિ આપો. બરાબર. એટલે આટલી ગોઠવણી કરી લેવાની અંદર. સરસ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા બા જય સચ્ચિદાનંદ. ભરતભાઈ કઈ તમારે કઈ કેવું છે સાહેબ? કોઈનો પ્રશ્ન છે નહીં? ઓકે. મહાત્માઓ કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછજો. મહાત્માઓ હાથ ઉપર કરજો. આપણે તો કોઈ લિંક ચાલતી હોય તો કઈ આવે નહીં મેળે, એમ કઈ પ્રગટ નથી કુદરતી છે, એ કુદરતી આવે ફ્લો. ક્યારેક શું છે ટોપિક વાઇઝ જે ફ્લો ચાલતો હોય ને કઈ ને કઈ તો એનો રૂપ અંદર ચાલ્યા રાખતો હોય, પછી એપ્રોપ્રિએટ આવવું જોઈએ એક્ઝેક્ટ. બરાબર. તો એની મજા અલગ જ છે એકદમ. બરાબર છે. સમજો અહીંયા તો આપણે કોઈના મહાત્માનો કોઈ પ્રશ્ન નથી આપણે અહીંયા પૂરું. એક મિનિટ. ઓકે. ના નથી કોઈના પ્રશ્ન. શાંતિ દાદા બા તમે ત્રિમંત્ર બોલાવજો. નીરજભાઈ બોલો બોલો મારો પ્રશ્ન છે. હા બોલો બોલો. બોલો બોલો. નિમેશાનંદજી હા હવે બોલો. આપણે ધ્યાન વિશે મારે જાણવું છે કે ધ્યાન જો હોય તો અહંકાર ન હોય. ધ્યાન ધ્યાતા અને ધ્યેય, જે આપણું ધ્યેય છે એ ધ્યેય નક્કી કોણ કરે? આપણે તમને શું લક્ષ્ય લાગે? મોક્ષ નું છે. અને એ ધ્યેય નક્કી કોણ કરે છે? એ અહંકાર. હા એટલે શાંતિ દાદા. હા બરાબર. હવે બરાબર. આમાં એમ કે છે કે જો અહંકાર હોય તો ધ્યાન ન હોય, અને ધ્યાન હોય તો અહંકાર ન હોય. એટલે ત્યાં અહંકારની હાજરી છે. હા બરાબર. હાજરી વગર તો કશું થવાનું નથી. હા એ વાત સાચી. અહીંયા સમજવાનું શું છે કે જે અહંકાર છે, અહંકાર કેવો છે કે અત્યારે ડિસ્ચાર્જ અહંકાર બહાર નીકળી રહ્યો છે. બરાબર છે. બીજો ચાર્જ અહંકાર છે કે બંનેની બીજો ભૂમિકા આખી અલગ અલગ છે. અલગ અલગ. વાત સરસ. કે અત્યારે જે સંજોગો ઉકલી રહ્યા છે એટલે પૂરો ભરેલો જે અહંકાર હતો એ અત્યારે ઉકલી રહ્યો છે. બરાબર. હવે જે ઉકલી રહ્યો છે એમાં અહંકાર કરવાનો હોય ખરો? ના, એ થઈ જાય. એટલે એ જે ભજવાઈ રહ્યું છે, હા ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, ખાલી થઈ રહ્યું છે ત્યાં. બરાબર. એટલે જે ખાલી થઈ રહ્યું છે એમાં આપણે કશું જોવાનું ના હોય ત્યાં.
બરાબર કેવું ઉકલી રહ્યું છે, કેવું ઉકલી રહ્યો છે, માલ એ જ જોવાનું હોય ત્યાં. હા એટલે ત્યાં નવો અહંકાર આપણે કરતા નથી. ના જ્ઞાન પછીની વાત, જ્ઞાન પછીની હા વાત છે. હા હા જ્ઞાન પછીની વાત છે. તો કે ત્યાં પેલો જે ઉકલી રહ્યો છે એના પક્ષમાં પણ નથી હોતા. ના હા બરાબર ઉકલી કોના ભાગમાં રહ્યું છે? તો કે મિનસના ભાગમાં, શાંતિદાદાના ભાગમાં. હા તો કે એ તો આપણે છીએ જ નહીં. હા આપણે નથી. એટલે ત્યાં એ ભાગમાં રહ્યા ને, એ તો અહંકાર રહ્યો ખરો ત્યાં. તો પછી અહંકાર ના આવ્યો. તો કે આ અપેક્ષાથી વાત સમજવાની ત્યાં. નરેશભાઈ આપતામાની ચાર આપતાવાની 4. ઓકે પાન નંબર 27 કાઢો. ઓકે, કાઢું છું. હા, સ્ક્રીન પર આવ્યું. હા નંબર 27 આવ્યો ને? હાજી. હા એમાં પ્રશ્ન કરતા એમ કે છે એટલે જ્ઞાતા પદ પેજ ખસેડવું પડશે. અહંકારી હોય કે નિરઅહંકારી હોય, ધ્યાતા પદ, ધ્યાતા. એના પરિણામ સ્વરૂપ જે ધ્યાન ઉત્પન્ન થાય તેમાં અહંકાર નથી. પૂછો પ્રશ્ન. મેટર સેન્ટરમાં લો. મેટર સેન્ટરમાં જ છે. ના ના, અચ્છા પેલો મારામાં નતું એટલે અચ્છા મેં ખસેડ્યું, મેં કરી નાખ્યું. થઈ ગયું. ઓકે. હા પ્રશ્ન કરતા એટલે ધ્યાતા પદ અહંકારી હોય કે નિરઅહંકારી હોય, પણ એના પરિણામ સ્વરૂપ જે ધ્યાન ઉત્પન્ન થાય તેમાં અહંકાર નથી. હા નથી એમ કીધું ને દાદાએ. એટલે નથી એમ પ્રશ્ન પૂછ્યો છે. એટલે દા કહે છે કે હા, દા કે હા, અને શુક્લ ધ્યાન પરિણામ આવશે ત્યારે મોક્ષ થશે. એટલે જે ધ્યાન ઉત્પન્ન થાય છે એ પરિણામ છે. હા બરાબર સમજાય? બરાબર. એટલે જે પરિણામ છે એ પરિણામમાં અહંકાર હોય ખરો? પરિણામમાં અહંકાર નથી. બરાબર. આ તો પેલી પાછલી અજ્ઞાન માન્યતા છે એના આધારે અહંકાર કરે છે કે ભાઈ આ મારું પરિણામ છે. હા કોને? અજ્ઞાની માટે. અજ્ઞાની માટે. હા આપણે માટે શું છે તો કે ભાઈ મારું પરિણામ નથી તો બીને શું છે, હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્માનું. એટલે ત્યાં પેલો અહંકાર ના રહ્યો. હા અહંકાર ના રહ્યો. એટલે હવે ત્યાં પરિણામ આવે ને આપણે છૂટતા જઈએ પાછા. પરિણામ આવે અને આપણે છૂટા રહી છૂટા રહીએ. છૂટતા હા જઈએ. બરાબર છે. ને સંપૂર્ણ છૂટાય ક્યારે? તો કે શુક્લ ધ્યાન પરિણામ આવે ત્યારે. બરાબર. હા શુક્લ જ્ઞાન પરિણામ આવે ત્યારે. એટલે એટલે ત્યાં શુક્લ જ્ઞાન, હા બોલો. હા શુક્લ જ્ઞાન પરિણામ છે ને સાહેબ, તો આપણા શુદ્ધાત્મા ઉપર એકલું જ લક્ષ્ય હોય એ જ શુક્લદાન ને. એટલે અંદર કઈ જાગૃતિ વર્તી રહી છે? હા તો કે ભાઈ હું શુદ્ધાત્મા, મિનસનો ભરેલો માલ નીકળી રહ્યો છે, બરાબર. એ ત્યાં બે છૂટું રહ્યું, હા તે ત્યાં અંદર ધ્યાન કેવું વર્તે પછી? એ જ શુક્લદાન. એટલે ત્યાં બહુ શુક્લદાન તરફ આગળ જઈ રહ્યું છે. એટલે હજુ પૂર્ણ થયું નથી થયું એમ થયું ને? પૂર્ણ સ્વરૂપે ના કહેવાય ને. હા એ સમજવું હતું કે સાહેબ. હજુ જે ભરેલો માલ છે ને હા એ ભરેલા માલના હજુ આવરણો અસર કરે છે. બરાબર. એટલે શુક્લ ધ્યાનના 4 પાયા છે. બરાબર. એટલે અત્યારે આપણે અસ્પષ્ટ વેદનની દશામાં છીએ. હા બરાબર. સમજાય? એટલે પેલી જે વાત છે એ આખી સ્પષ્ટ વેદનની દશાની વાત છે.
હા બરાબર. શુક્લાદાને દાદાને પૂર્ણ દાદાને દાદાને નિરંતર છૂટું ને છૂટું જ વર્તતું હોય 100%. હા, બસ. હા એક સમય માટે પણ એકાકાર તન્મયાકાર પણ હોય નહીં ત્યાં. નહીં હા ને આપણે તો વચ્ચે પાછા બાદરા આવી જાય કે હવે મને કહ્યું આવું કઈ થતું હશે, આવું તો ના જ થાય. ઘણો આવી જાય. પછી પાછી આજ્ઞા હાજર કરીએ, જ્ઞાન હાજર કરીએ, હા. બધા પાછા પ્રયોગો ગોઠવવા પડે. હમ. બરાબર. દાદાને તો નિરંતર હાજર ને હાજર જ, એટલે અમને કશું ગોઠવણી કરવાની જ ના હોય. ના ના એ તો સહજ થઈ ગયું એમને. એમને એ જ ગોઠવણી વર્તી હોય. હા બરાબર. એટલે એમની ગોઠવણી આખી નિરાલંબ દર્શાવવાની, એટલે ત્યાં ગોઠવણી હોય નહીં, કરવાની ના હોય ત્યાં. ના એમને તો સહજ થઈ ગયું. કશું ને આપણે કરવાનું. આપણે જો આ જ્ઞાનના ટેકા લઈને આપણે જો આગળ વધીએ એટલે આપણે ગોઠવણી કરવી પડે. કરવી પડે. હા ખરી વાત છે. એટલે બેની દશામાં આટલો જ ફેર હા એટલો ફેર. તો કે અહીંયા આપણે ગોઠવણી કરવી પડે અસ્પષ્ટ વેદનની દશા છે એટલે. બરાબર. પણ છતાંય શું થાય કે એ ત્યાં જે શુક્લ ધ્યાનને ટચ થઈ ગયું એકવાર, હા એટલે હવે એ કાયમ માટે એ દશા નિરંતર વર્તમાન થયા કરવાની. હા પણ ક્યાંક. હવે એમાં ડાઉનફોલ આવે નહીં એવો સામાન્ય રીતે. બરાબર. કોઈની પુણ્ય બહુ કાચી પડે તો ડાઉનફોલ આવી શકે. બાકી પ્રગતિ થતી જ જાય. અપાદ રૂપે. હા. હમ. એટલે નહીં તો તમારે પ્રગતિ ના કરવી તો એ થવાની જ છે. ખરી વાત. ઓટોમેટિક કુદરતી જ. ખરી વાત. આજા ફસાજાન કંપનીમાં આવ્યા છો હા એટલે હવે છૂટકો નથી. એટલે હવે ફસાયેલા એવા છે કે જો ભાગીને જવાના ક્યાં. હા હોય ને. મોક્ષે જમું જવાનું. આ પેલું કરણ સાંભળ્યું છે ને? હા કરણ પેલી ચીકણી માટી હોય ને, ચીકણો કાદો હોય ને, હા હા ચીકણી માટી. તો કે એમાં કોઈ પેલો ફસાયો હોય તો જેટલી બહાર નીકળી વધારે મહેનત કરે એટલો અંદર ઊંડો ઉતરતો જાય. હા એ કરલ માટી. હા કરણ કહેવાય. હા. હા, દલદલ. દલદલ એ કહેવાય. હા હા એમાં જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરે એમ એમ અંદર થતો જાય. પણ જો બહાર નીકળવાનો પ્રયત્ન કરે કે હાલ્યા ચાલે કે આમ સ્થિર પડી રહે તો એવો ને એવો છે. તો એવું ને એવું રે. હા એ ખરી વાત. તો કે અહીંયા આપણા દલદલ કરણના દાખલા પરથી આપણે સમજાય તો જેટલો મિનસ થઈને હું બહાર નીકળવાનો પ્રયત્ન કરું હા એટલો અંદર કરણમાં, સંસારના કરણમાં ડૂબતો જ જવું. તો જવું. એટલે દાદાએ કીધું કે કોઈ પ્રયત્ન ના કરે એમ. તો કે અહીંયા દાદાએ શું કર્યું તો કે એ આખી ડાળી જ કાપી નાખી, તે ધોરી મૂળ કાપી નાખ્યું ત્યાં. રિમોટ કાપી નાખ્યું. મિનસ છે મને તો ધોરી મૂળ કાપી નાખ્યું. હા એટલે બહાર દેખાય બધો વ્યવહાર મિનસનો જ, મિનસ કરે જેવું જ દેખાય. હા પણ મિનસ થઈ ના જઈએ આપણે. થઈ ના જઈએ. એટલે મિનસ થઈ ના ગયા એટલે કરણમાંથી બહાર નીકળવા પ્રયત્નો ચાલુ રહે કે બંધ થઈ ગયા. ચાલુ છે. પછી તો પ્રયત્ન કરવાની કઈ જરૂર નહીં, એની મેળે જ નીકળી જાય. એટલે તમે આ બીજો પ્રયત્ન બંધ કરી દીધા અને આજ્ઞાને પકડી લીધી. હા એટલે બીજી રીતે કે આજ્ઞા પકડી એટલે જ્ઞાની પુરુષનો હાથ ઝાલી લીધો આપણે. ચાલી લીધું. હા ખરી વાત. જ્ઞાની પુરુષનો હાથ ઝાલી લીધો તો આપણને બહાર કાઢશે કે ડૂબાડશે? બહાર એ કાઢ. બહાર કાઢશે. તો કે આટલું જ સમજવાનું ત્યાં. બરાબર. સરસ સરસ. બહુ સરસ સાહેબ. એટલે આને કહી દેવાનું કે ભાઈ જો હા બુદ્ધિ નહીં. લગ્ન કરે ને તો શું કહે છે ખબર? બીજો શબ્દ પાણી ગ્રહણ કહે છે. પાણી ગ્રહણ. હા પાણી ગ્રહણ એટલે શું? હસ્તમેળા. હસ્તમેળાપ કહે. એટલે કે શું કહેવાય કે હાથ ઝાલ્યો આખી જિંદગી છોડવાનો નથી. નથી. જે ચાલ્યું એને પકડી રાખો. હા. એ વ્યવહારમાં તો આપણે છોડીએ દઈએ ના ફાવે તો. હા બરાબર. અહીંયા દાદા તો એવું કહે છે કે તમે મારો એકવાર હાથ ઝાલ્યો હવે હું છોડવા નથી તમને. હા સરસ. ખાલી ખરી વાત છે. ખાલી એકદમ. શરત એક જ છે કે તમારે છોડવાનો પ્રયત્ન નહીં કરવાનો. હા હમ. કે તમે નહીં છોડો તો હું તમને છોડવા નથી.
પણ છતાંય દાદાને કહું ભાઈ અમે તો સમજણ વગરના છીએ કે હા કઈ ગતાગમ પડતી બરકત વગરના છીએ, હા એટલે અમે તમને છોડાવવા લાખ પ્રયત્ન કરીએ ખરા, ઝાટકોય મારે, પણ તમારે અમને છોડવાનું નહીં. છોડવાના નહીં. હા એ જે દાદાને કરવું પ્રાર્થના કરવાની. જે કરવું એ તમે કરો કે અમને તો આમ હા. કશું આવડતું જ નથી, સમજ પડતી જ નથી કે. ખરી વાત છે, એકદમ સાચી વાત. એટલે આપણે માથે પડી જવું. માથે પડવાનું. બરાબર. કવિરાજ નથી કે માથે પડીને મોક્ષ માંગીએ રે કાલ કોને દીઠી છે. કાલ કોને દીધી? પણ માથે પડ્યા ક્યારે કહેવાય તો કે આજ્ઞામાં વર્તા એ આજ્ઞાધીન રહેતા એ ત્યારે. સારી, સારી. ખરી વાત. સરસ. એવા માથે પડે તો દાદા આપણને લાગે ને કે આપણે માથે પડેલા છે, બરાબર. તો કામ નીકળી જાય ને. કામ નીકળી જાય. એટલે માથે પડીને મોક્ષ માંગજો એટલે શું થાય કે આજ્ઞાને માથે પડજો. બરાબર. એટલે આજ્ઞાને પકડી લીધી, આજ્ઞાનું પાણી ગ્રહણ કરી લીધું. આજ્ઞા હાજર ને હાજર રહે તો ભાઈ તમે છૂટતા જ જાઓ ને કે બંધાતા જાઓ. તો છૂટતા જ જઈએ. એટલે આટલું સમજી લેવાનું ત્યાં આગળ. બહુ સરસ સાહેબ, સરસ વાત થઈ ગઈ. દાદા ભગવાનની વાતો છે, મારી વાતો એક જ છે નહીં. શાંતિ દાદા તમારા દ્વારા મળે છે. દાદા ભગવાનની વાત. પણ મૂળ વાત તો બધી દાદા ભગવાનની છે ને. હા, મૂળ વાત આપણને- દાદા આપણને- ભગવાનની વાતો પણ ઉઘાડ તમારાથી થાય ને એમ કે ભગવાન દાદા ભગવાનની જ વાત. એટલે અમે બધા તો કેવા છીએ, નિમિત્ત છે, સાંસી જેવા છીએ. તો સાંસીને કેટલી પકડી રાખવાની હોય? પછી મૂકી દે. ગરમ તપેલી ઉતારો ને ત્યાં સુધી પછી મૂકી દેવાની હોય. હા. પણ સાંસીને ફેંકી દઈએ આપણે તો ફેંકી ના. નથી દેતા આપણે. અને જેમ પ્રેમથી ધીમેથી નીચે મૂકીએ એટલે વિનય રાખવાનો આપણે. વિનય રાખવાનો. વાત સાચી. પછી સાંસીને આપણે બહુ ઉપર ચડાવી દઈએ ને તો છાપરે ચડી જાય પાછી. હા એટલે તમારે એ જાગૃતિ રાખે, મારે સમજો કે આ સાંસી જ છું તું ભાઈ. એટલે સાંસી તો લોકો વાપરીને મૂકી જ દે. એટલે તારે કે એમાં અહંકાર કરવા જેવો નથી. ખરી વાત. એટલે કહેવાનો મતલબ શું છે કે નિમિત્ત એટલે શું થયું, જ્યાં જવું હોય ત્યાં નિમિત્ત આપણે વાપરવાનું હોય. હા કામ પતી ગયું એટલે નિમિત્ત જોડ માટે અહોભાવ રહે આપણને, એનો વિનય કરીએ બધું આવો કરીએ. ભાવ. આવો ભાવ રે પણ નિમિત્તને ચોટી નથી પડવાનું. ચોટી નહીં પડો પણ એનો ભાવ જબર રે. આવો આવો થાય માયા. હા એટલે કેવો એટલે ઘડીએ ડર થાય એટલું. એટલે એ જ સમજાવવા માંગુ છું કે નિમિત્ત માટે અહોભાવ હોય, બધું જ હોય, એની ના નથી પાડતો. હા પણ નિમિત્તને ચોટી નથી પડવાનું. હા તો. એ નિમિત્ત જે દેખાય છે ને એ રિલેટિવ છે. હા શાંતિ દાદા વાત સમજાય છે? હા હા બરાબર. નિમિત્ત જે દેખાય છે રિલેટિવ છે, હા, રિયલ એટલે- નથી. એ રિયલ નથી. હા એટલે તો ચોટી કોને પડવાનું? દાદાએ રિલેટિવ ને કીધું- ચોટી પડવાનું કે કીધું રિયલ છે ને ચોટી પડવાનું? હા રિયલ ને ચોટી પડવા. રિયલ ના. તો આપણે કોને ચોટી પડતા હતા ત્યાં સુધી? આપણે તો જે રૂપક દેખાય એને એના. એટલે રિલેટિવ ને ચોટી પડતા હતા ને. રિલેટિવ ને ચોટી પડતા હતા. ઓ, અને relative એને ને જ સાચું ચોટી- માનતા હતા. એટલે રિલેટિવ ને ચોટી પડે એટલે આપણે રિલેટિવ થયા એટલે વિનાશી થઈ ગયા ને પાછા. હા વિનાશી થઈ ગયા. એટલે ભાઈ માર ખાવો પડે કે ના ખાવો પડે? ખાવું પડે માર્ગ. તો કે આપણે આ સમજી હવે રિલેટિવ છે એટલે રિલેટિવ હોય, અને આપણે જ્યાં જરૂર હોય ત્યારે વાપરવાનું. ને પછી જય સચ્ચિદાનંદ. હા ખરી વાત. બરાબર. ભાઈ જેવું બધા ભાઈ સાંસી ફરી નથી વાપરતા. હા વાપરીએ છીએ ને. વાપરીએ. હવે એક સાંસી કઈ મૂકી ગયો તો બીજી કાઢીએ કે ના કાઢીએ? બીજી કાઢીએ. હા ઘરમાં એક જ સાંસી રાખો કે બે ત્રણ હોય? બે હોય છે. બે તો હોય જ છે. ઓછામાં ઓછી બે તો ખરી છે. ના ના મારે સર ધર્મિષ્ઠા મારે વધારે ખબર છે, તમને એટલી ખબર ના હોય. એમને પૂછો. તમારે તો ખોલવાનું થતું ના હોય ને એટલે ખબર ના હોય એટલી. ના હોય. એટલે પેલી સાંસી પોરી થઈ ગઈ હોય ને તો અમને કઈ રીતે પકડવું એમને આવડે. હા એમને આવડે. ને આપણે તો પકડવા એટલે આપણે તો સાંસી છટકી જાય હાથમાંથી. છટકી જ જાય સાહેબ. અને આમાં તો કાચી જલી રાખવી પડે એના. એટલે એ લોકોને કાળજી એટલી હોય કે છટકવા ના દે.
ના છટકવા ના. એવું એવું અહીંયા આપણે આજ્ઞાની સાણસી પકડવાની છે. હા બરાબર. એ આજ્ઞાની સાણસી એવી છે કે તમને છટકવા જ ના દે પછી. હમ. તો ત્યાં પછી મીરા માર પાર ઉતારી દે. ત્યાં માર ખાવાનો વારો ના આવે પછી. ના આવે. ના. તો પછી રિલેટિવ સાણસી પકડી હોય ને હમ. એટલે નિમિત્ત ને રિલેટિવ ને બધા રિયલ માની લે તો માર ખાવો પડે પછી. માર ખાવ પડે. અત્યાર સુધી એનો જ માર ખાધો. એ સમજાય નહીં ને હા કે ભાઈ આ જે નિમિત્ત છે રિલેટિવ છે કે રિયલ છે. રિલેટિવ છે. હવે બીજી રીતે કહીએ તો કે ભાઈ જ્ઞાની છે કે તીર્થંકર છે એ વ્યવહારથી તો રિલેટિવ જ છે ને. વ્યવહારની દ્રષ્ટિએ રિલેટિવ. તો કોઈ જ્ઞાની કે કોઈ તીર્થંકર એવું કહ્યું કે અમને જ પકડી રાખજો, ના નહીં. અમે જ તમને મોક્ષ લઈ જશું એવો અહંકાર કરો જ કહીએ. ના ના. તો કે આ વસ્તુ આપણે સમજવાની છે. તમારા વાક્યને પકડી રાખવાના હોય અમારે એમ. તો કે હવે આપણે આગળ વાત થઈ હતી કે જસુભાઈ સાને દાદા ભગવાને શું કહ્યું હા કે અમારી આરાધના નહીં કરો તો ચાલશે, ચાલશે, પણ અમારા જ્ઞાનની આરાધના કરજો. મારા જ્ઞાનની આરાધના કરજો, એ જ્ઞાન તમને મોક્ષ લઈ જશે. મોક્ષ લઈ જશે. જબર વાક્ય કર્યું સાહેબ. હોય એ તો હવે કોઈ ત્યાં શું કોઈ કર્યું કહેનાર મળ્યો નથી. એટલે ત્યાં દાદા ભગવાને શું કર્યું કે અમને પોતાપણું હતું નહીં. હા હા જો પોતાપણું હોત તો કહેતા કે અમને જ પકડી રાખજો, અમે તમને મોક્ષ લઈ જઈશું, મોક્ષ અમારા વગર તમારો ઉદ્ધાર થશે નહીં એમ. નહીં. પણ દાદા ભગવાને શું કહ્યું કે આ તો પરપોટો છે, ક્યારે ફૂટી જાય કહેવાય નહીં. કહેવાય નહીં. હા એટલે તમારું કામ કાઢી લેજો, કામ કાઢી લેજો એટલે જ્ઞાનને પકડીને કામ કાઢી લેજો એવું કહેતા. હા જ્ઞાન હાજર રાખજો એમ. એમ પટેલને કે જ્ઞાની પુરુષને પકડીને કામ કાઢી લેજો એવું નતા કહેતા. ના ના. તો કે જે આજ્ઞા છે જ્ઞાન છે એને પકડી લેજો તો તમારું કામ નીકળશે. એ બહુ ઊંચા પ્રકારની વાત કરી હો સર દાદાએ. જબરજસ્ત. એટલે સૈદ્ધાંતિક વાત કરી નાખી એકદમ સૈદ્ધાંતિક. તો કે જે છે એને છે કહ્યું, નથી એને નથી કહ્યું. નથી કહ્યું. હા હા હવે તો વિચાર કરો કે જસુભાઈ સાધુ પેલું શ્રીમદ રાજચંદ્ર પુસ્તક લઈને આવ્યા હતા પછી વાહ, મોટું. પુસ્તક લઈને આવ્યા હતા. મેં કહ્યું આ વિધિ કહીને આપો કે શ્રીમદ જેમ કહેવામાં આવે મને સમજાય. ત્યાં દાદાએ કહ્યું પણ આ પુસ્તક કામ નહીં લાગે, વિધિ કહીને પાછું આપ્યું દાદાએ. પણ છેલ્લે બહાર નીકળતા જે વાત કરતી હતી એટલે એ તો વિચાર અમને જસુભાઈ તો ખ્યાલ આવી જાય ને. આવી જાય. હા આ પુસ્તક અંગુલી નિર્દેશ છે, બરાબર. એ સર્વસ્વ નથી. સરસ એ નથી એનો, એને નહીં પકડવાનું. હા બરાબર. કે એ દાદાએ કહેવું ના પડ્યું અમને. હા પણ અમને આ વાતમાં સીધો ફોડ પડી જાય એમાં. પડી જાય પડી જાય. હા તો કે એ જ વસ્તુ આપણે સમજવાની છે અહીંયા. હા ઈ જ આપણે બરાબર. તે બધા નિમિત્ત છે, સાણસી છે, હા પણ શું છે કે રિલેટિવ છે, રિયલ નથી. રિયલ ને રિયલ તો સમજાય તમારા વાક્યથી એમ. એટલે રિયલ છે દેખાય, સમજણમાં આવે કોઈ કામ થઈ જાય ને ત્યાં. તો જ રિયલ કામ શું છે થાય. સમજાઈ જાય જોડે હા તો જ થાય. તો કામ થઈ જાય ને. થઈ જાય. બરાબર. જો બીજી રીતે પૂછું તમને, પેલી કઢી ગરમ ઉકાળવા મૂકી હોય કે દૂધ ગરમ કરવા મૂક્યું હોય હા તો કિંમત સાણસીની છે કે અંદર પેલું દૂધ ગરમ કરવા મૂક્યું છે તપેલીમાં કે કઢી મૂકી છે એની કિંમત છે આપણને કરતી એની કિંમત છે. કઢીની કિંમત. હા કઢીની. સમજાય? એટલે આપણે શું કહે કે ભાઈ અને પેલું ધીરે સાણસીથી ઉતારીને નીચે મૂકી દઈએ. હા ચલો. તો પછી સાણસીને પકડી રાખતા નથી. ના. કેમ તો એ કિંમત પેલી કઢીની છે, દૂધની છે આપણને. હા તો અહીંયા વ્યવહારમાં નિમિત્તો તો બધા અલગ અલગ જાત જાતના મળ્યા જ કરવાના. હા બન્યા જ કરવાના. હા નિમિત્ત તો મળે જ કરવાના. તમારે ઘરેથી અમદાવાદ આવવું હોય તો તમને રસ્તો ખબર, રસ્તામાં જેટલા પૂછે એ બધા નિમિત્ત જ છે. એ બધા નિમિત્ત. હા નિમિત્ત નિમિત્ત. એ બધાને આપણે ચોટી પડે તો આપણે અમદાવાદ પહોંચે ક્યારે? ના ચંચો રહીએ. એવી વાત છે.
એટલે આવું છે. સરસ. લીટી પકડ દાદા તો વાક્યથી બધા સ્પષ્ટ વાત થઈ, ખુલાસા થયા સાહેબ, અને દઢતા થઈ એમ અંદર. જોરદાર થાય ડરતા. એટલે અહીંયા સમજાય આપણે કે દાદાએ આપણે ક્યાં બેસાડ્યા છે, કઈ સમજણ પર બેસાડ્યા. અને શું આપ્યું છે. એટલે ત્યાં આપણને ખ્યાલ આવે કે ભાઈ દાદાએ ત્યાં એ પટેલ જોડે આપણે ચોંટાડ્યા નથી. હા, તો મારે કોને પકડવાના, કોને પકડી રાખવાના? અંદર એમ ના પટેલને પકડી રાખવાના, જ્ઞાની પુરુષને પકડી રાખવાના, ના જ્ઞાન ને દાદા ના જ્ઞાન ને. હા જ્ઞાન ને કે જ્ઞાનને પકડી રાખવાના? જ્ઞાન ને તો કે આવું ઉગાડું કેનારા મળે ક્યાં? આ એક જ નીકળ્યા કે જેને આવી વાત આખા જગત ને કરી. એટલે હવે આપણે સમજીને આપણું કામ કાઢી લેવાનું. તો કે હવે મારે શું કરવાનું? તો કે મારે જ્ઞાન તરફ, આજ્ઞા તરફ વળી જવું છે. વળી જાય. બરાબર. બાર બધાનો વિનય, બધાનો 100% વિનય. એક હા, બધો. એમાં આપણે કાચા ના પડવાનું. બરાબર. પણ કિંમત કોની? તો કે અંદરના ભગવાનની, હા અંદરના જ્ઞાનની. હા જ્ઞાન ની. તો છૂટાય ને. તો છૂટાય. ચાલો, છૂટી ગયા ને હવે. છૂટી ગયા સાહેબ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ફરી સત્સંગમાં આવું નહીં પડે આપણે. અરે આવીશું તારે હજુ ડરતા થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ બા. હા જય સચ્ચિદાનંદ નરેશ. હા, આપણે દિનેશભાઈ, તમારે કઈ પ્રશ્ન હતો તો છે હજી કે સમી ગયો પ્રશ્ન? અનમ્યુટ કરજો દિનેશભાઈ. નથી, અમને પ્રશ્ન પતી ગયો. હા, ઓકે, વાંધો નહીં. તો શાંતિ દાદા અનમ્યુટ કરજો. ત્રિમંત્ર એક જ મિનિટ. સાહેબ ત્રિમંત્ર બોલો શાંતિ દાદા, ફોલો કરજો. હા, સારું. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમકારો, સવ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિમ, મંગલાનામ ચ સર્વે સિમ, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.